तिमिरान्धस्य ज्ञानघनशलाकया चक्षुरुन्मीलितमेन तस्मै श्रीगुरुवे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावन्दनाय कृष्णप्रेमे प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतविषे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनि इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। जगतशील प्रभुपाद की जय। श्याम सुंदर प्रभु नी जय। हरि भक्तों ने जय। जय श्री कृष्ण। हरे कृष्ण हरे હરે कृष्ण। કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. અને હરે કૃષ્ણ ડિવોટીસ, તમારા બધાનું સ્વાગત છે ફરીથી ભગવદ્ ગીતાના આજના સેશનમાં. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથો અધ્યાય જે દિવ્ય જ્ઞાન છે એના ઉપર અધ્યયન કરી રહ્યા છે. સો ફાર આપણે 10 શ્લોકોનું અધ્યયન કર્યું છે. આજે આપણે 11મો શ્લોક લેવાના છીએ. અને તમને જેમ ગઈકાલે પણ મેં સમજાવ્યું હતું કે ભગવદ્ ગીતાનું આમ તો કોઈ કેટેગરી કે એવું કશું છે નહીં, પણ આપણે જો કેટેગરી એની પાડવી હોય, કેટેગરીમાં એને ડિવાઈડ કરવું હોય તો ભગવાન કૃષ્ણ જે 10 શ્લોક સુધી પોતાની અવતારનો હેતુ આપણને સમજાવે છે, અવતારની જે દિવ્યતા છે એ સમજાવે છે. હવે 11 શ્લોકથી, શ્લોક ક્રમાંક 11 થી માંડીને ઓલમોસ્ટ 24મો શ્લોક છે. હા, ઓલમોસ્ટ 24મો શ્લોક છે. ત્યાં સુધી ભગવાન કર્મ ની દિવ્યતા, કર્મ અકર્મ અને વિકર્મનું સાયન્સ સમજાવવાનું છે. એટલે 11 થી માંડીને 15 શ્લોક સુધી ભગવાન કર્મનું સ્વરૂપ જણાવશે અને વર્ણ વ્યવસ્થા જણાવશે. અને 15 થી એટલે 16 થી માંડીને 24મા શ્લોક સુધી કર્મ અકર્મ અને વિકર્મનું રહસ્ય આપણને સમજાવશે. તો આજે આપણે 11મો શ્લોક લેવાના છે. 11મો શ્લોક લઈએ એ પહેલા ગઈ કાલે એટલે આપણે 10મો શ્લોકની જે વાત કરી હતી એનું જલ્દીથી રિકેપ કરી દઈએ આપણે. તો હું શ્લોક તમારા સ્ક્રીન ઉપર લાવું છું. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુર ઉન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટિ વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ. તો ગઈકાલે આપણે આ શ્લોક ઉપર ચર્ચા કરી હતી. ભગવાને આપણને સમજાવ્યું. ભગવાન કહે છે, વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુ ઉપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમ આગતાઃ. તો ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે વિતરાગ જેના વીતી ગયા છે. શું? રાગ, ભય અને ક્રોધ. રાગ એટલે આસક્તિ, ભય અને ક્રોધ. જે રાગ, ભય અને ક્રોધથી મુક્ત થયો છે એ કોના માટે એલિજિબલ થાય છે? એ પરમાત્માને, ભગવાનને પ્રાપ્ત કરવા માટે એલિજિબલ થાય છે. કેમ? કારણ કે હવે એને રાગ, ભય, ક્રોધ નથી એટલે એટેચમેન્ટ નથી.
દુનિયામય જે પદાર્થો છે એમાં જ્યાં સુધી આપણું અટેચમેન્ટ રહેશે ત્યાં સુધી ભગવાનમાં અટેચમેન્ટ થશે નહીં. તો અહીંયા ભગવાન એ જ કહે છે કે જેના વિત રાગ ભય ક્રોધા મનમયા મામ ઉપાશ્રિતા, અને એ શું કહે છે, જે મારો આશ્રય લે છે, શરણ લે છે એને. તો અર્જુને પ્રશ્ન પૂછ્યો તો કે ભગવાન તમે આ વાતો તો કરો છો, પણ આ રીતે કોઈ તમને પ્રાપ્ત કરી ચુક્યા છે? તો ભગવાન અહીંયા કહે છે કે બહવો, ભૂતકાળમાં ઘણા મહાત્માઓ સાધકો મને આ રીતે પ્રાપ્ત કર્યા છે. જ્ઞાન તપસા પૂતા મદ ભાવમ આગતા, મારી જે દૈવી સ્વરૂપ જે છે, મારો જે ભક્તિમય પ્રેમ છે, આવું એક જણાએ નહીં ઘણા બધાએ પ્રાપ્ત કર્યું છે. કઈ રીતે પ્રાપ્ત કર્યું છે? એની ક્વોલિફિકેશન શું કીધું ભગવાને? રાગ ભય અને ક્રોધ મુક્ત થવું જોઈએ, ને મામ ઉપાશ્રિતા, મારા આશ્રયમાં જે આવે એને હું પ્રાપ્ત થઉં છું, બાકી બીજા કોઈને પ્રાપ્ત થતો નથી. તો આપણે આ ગઈકાલે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. હવે આજનો શ્લોક આપણે લેવાના છીએ. હવે આજનો શ્લોકમાં ઇમ્પોર્ટન્સ શું છે? આજના રિદ્ધિ માતાજી, હા પ્રશ્ન છે તમારે? તો પ્રભુજી, જે આ દીક્ષા લે એ તો ભગવાનના આશ્રયમાં જાય અને એ તો રાગ દ્વેષ થી ક્રોધ થી મુક્ત ના થયા હોય તો? હા, તો વર્ક ઇન પ્રોગ્રેસ છે ને, વર્ક ઇન પ્રોગ્રેસ છે. જોયું, એવું જરૂરી નથી દીક્ષા તમે લઈ લો એટલે ભગવાનની શરણમાં આવી જાવ, એવું નથી. દીક્ષા તો એક, શરણાગતિ તો લીધી ને? હા, શરણાગતિ દેખો, એક છે ઓફિશિયલ શરણાગતિ ને એક છે અનઓફિશિયલ શરણાગતિ. તો દીક્ષા લેવાનો મતલબ શું છે? જ્યારે તમે દીક્ષા લો છો ત્યારે તમે ગુરુ સામે, ડીટી સામે, વૈષ્ણવો સામે આ જે ફોર્મલ એપ્લિકેશન નાખો છો, જેમ આપણે યુનિવર્સિટીમાં કોલેજમાં ભણવા માટે એપ્લિકેશન કરવી પડે, એડમિશન ફોર્મ ભરવું પડે, પછી ફી ભરીએ અને પછી આપણા ટકા હોય, મેરિટ હોય તો પછી આપણે એડમિશન આપે. તો એક એડમિશન ફોર્મ, દીક્ષા એક એડમિશન ફોર્મ છે કે હવે ભગવાન હું તમારી શરણમાં આવવા માંગુ છું, અને એટલા માટે હું મારા જે ગુરુ છે એની કૃપાથી જ હું તમને પ્રાપ્ત કરી શકીશ. તો મારા ગુરુ મને જે રીતે આદેશ આપશે એ કારણ કે આપણો ગુરુ હોય એ એમના ગુરુનું પાલન કરે છે, એમના ગુરુ એમ કરીને બધા કૃષ્ણ ભગવાનના અંડરમાં છે. પણ અમુક લોકો અમુક એટલે કોઈ એવા ડિવોટી હોઈ શકે છે જે દીક્ષા તો લઈ લે છે પણ દીક્ષાના જે નિયમો છે એ પાલન નથી કરતા, 4 જે રેગ્યુલેટરી પ્રિન્સિપલ છે એ ફોલો નથી કરતા, ભગવાનની 16 માળા નથી કરી શકતા, બીજા જે શાસ્ત્રોનું અધ્યયન ને બધું કરવું પડે એ નથી કરતા. તો આ બધું જે ના કરો તો પછી તમે કહો હું ભગવાનની શરણમાં છું, તો ભગવાનની રિયલમાં શરણમાં નથી. એના કરતા તો એ ડિવોટી ઉત્તમ છે જેને દીક્ષા હજુ લીધી નથી પણ આ બધું નિયમો પાલન કરે છે. એટલા માટે જ્યારે દીક્ષા થાય એ પહેલા મિનિમમ 2 વર્ષ સુધી તમારા નિયમોના પાલન કરવું પડે, ત્યારે જ ગુરુ તમને દીક્ષા આપે છે. ગુરુ એમને એમ ના આપે કે આવતીકાલે તમે નક્કી કરો કે મારે દીક્ષા જોઈએ છે, તો ના મળે. એક સેકન્ડ. હરે કૃષ્ણ. હા, તો હું શું વાત કરતો હતો? હા, તો એવું જરૂરી નથી કે દીક્ષા તમે લો. હા, પણ દીક્ષા લેવાનો મતલબ એ છે કે હવે ગુરુના આશ્રયમાં તમે છો. એટલે હવે નોર્મલી કેવું હોય કે જ્યારે તમે દીક્ષા લો અને ભૂલ તમારી થઈ જાય, જે ઓબ્વિયસ, કેવી ભૂલ? જાણી જોઈને નથી કરી તમે. કોઈ વખતે કોઈ તમારો એક રેગ્યુલેટરી પ્રિન્સિપલ તૂટી ગયો, એક્ઝામ્પલ, તો ગુરુ તમારી રેકમેન્ડેશન કરે કે ભગવાન આ જીવને મારી શરણમાં છે તો માફ કરતો. પણ દીક્ષા નથી તમારી તો તમે રિસ્ક છો, તમારે રિસ્ક છે. કારણ કે તમારે કોઈ તમને, જેમ આપણે એબીસીડી ભણવી હોય
તો સ્કૂલમાં આપણે બુક લઈને જાતે એબીસીડી ભણીએ તો એબીસીડી તો આવડે, પણ હવે એબીસીડી આવડ્યા પછી એને આગળ કઈ રીતે પ્રયોગ કરવાનો શું ખબર? ભગવદ્ ગીતા તો તમે પણ ઘરે વાંચી શકો છો, 8:30 આવવાની જરૂર નથી. પણ 8:30 વાગે તમે એટલા માટે આવો છો કે ભગવદ્ ગીતા ઓર ડિટેલમાં ખબર પડે. જે જ્ઞાન મને મારા ગુરુથી પ્રાપ્ત થયું છે, જે એમના ગુરુથી પ્રાપ્ત થયું છે, એ જે પરંપરામાંથી જે જ્ઞાન આવે છે એ તમને પ્રાપ્ત થાય. નહીં તો ભગવદ્ ગીતા તો તમે પણ ઘરે વાંચી શકો છો, પણ તમે જે વાંચો તમને જે સમજમાં આવે અને જે ગુરુઓ આપણને સમજાવે એમાં ડિફરન્સ છે. તો દીક્ષા એટલા માટે જરૂરી છે કે તમે કોઈના ગાઈડન્સમાં છો તો એ તમારી રેકમેન્ડેશન ભલામણ કરે. તમે જ્યારે મોટી મોટી યુનિવર્સિટીઓમાં દાખલો લો ને તો તમારા જે પ્રીવિયસ લેક્ચરર હોય કે હોય એનું રેકમેન્ડેશન લેટર જોઈએ કે આ સ્ટુડન્ટ કેવો હતો, સારો ભણવામાં છે, હોશિયાર છે, ખોટ નથી, આ બધું તમે એસઓપી તમે કર્યું હોય તો તમને ખબર હશે. તો આ રેકમેન્ડેશન લેટર ગુરુ આપે છે. એટલે દીક્ષા જરૂરી. ને દીક્ષા એટલા માટે જરૂરી છે કે તને પરંપરા સાથે જોડે છે. કારણ કે 4 પરંપરાઓ છે, એમાંથી એક પરંપરા સાથે તો જોડવું જ પડશે. વિધાઉટ પરંપરા તો ભગવાનને પ્રાપ્ત કરવા બહુ મુશ્કેલ છે. એ પોતે ભગવાન આગળ કહેવાના જ છે. આપણે જોકે ઓલરેડી જોઈ લીધું છે, પણ આગળ પણ આગળના શ્લોકમાં આવશે એવમ પરંપરામ પ્રાપ્તિ. રાઈટ? તો એટલા માટે ઓકે. તો હા, તો હું એ કહેતો હતો કે આપણે અત્યાર સુધી ભગવાને પોતાના જન્મની દિવ્યતાનું વર્ણન કર્યું છે. યદા યદા હિ ધર્મસ્ય ને આપણે જોયું. હવે ભગવાન કર્મની જે દિવ્યતા છે એના વિશે વર્ણન કરશે. તો હવે એનો આરંભ કરવા જઈ રહ્યા છે કે કર્મની શું દિવ્યતા છે. તો એનું આ પહેલો શ્લોક જે છે એ તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. ઓકે, બહુ સુંદર શ્લોક છે અને આ શ્લોકનું બહુ ડિફરન્ટ રીતે લોકો અર્થઘટન કરતા હોય છે. તો આજે આપણે એને પણ જોઈશું કારણ કે આ શ્લોકને બહુ બધા મિસઅન્ડરસ્ટુડ કરે છે. તો ભગવાન કહે છે આ શ્લોકમાં, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. હવે કોઈ ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું બોલું પ્રભુજી? હા, બોલો. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहं मम वर्तमान अनुवर्तन्ते मनुष्या पार्थ सर्वसः. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? કરું પ્રભુજી? હા, એક પછી. હા, કરું. એક પછી. એ યથા મામ પ્રપદ્યન્તે તાસ્તથૈવ ભજામિ અહમ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. મમ વર્તમાનું અનુવર્તન્તે. અનુવર્તન્તે છે. મમ અનુવર્તન્તે. વર્તમાનું અનુવર્તન. અનુવર્તન એટલે અનુકરણ કરવું, યંતે ફોલો કરવું. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? નેક્સ્ટ. વાંચું પ્રભુજી? હા, વાંચો. હરે ये યથા મામ પ્રપદ્યન્તે તાસ્થંતેવ ભજામ્યહમ મમ વર્તમાનતો અનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસઃ. વેરી ગુડ. ઓકે, બોલું પ્રભુ? હા, બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ये यथा मां प्रपद्यन्ते तास्तं थैव નહીં, નહીં. भजाम्यहम्. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. तास्तथैव भजाम्यहम् मम अनुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. બીજા કોઈ? હું કરું પ્રભુ? હા, હું બોલું? હા, એક પછી. હા, પ્લીઝ. ये હું બોલું પ્રભુજી? હા, હા, બોલો, બોલો. ये यथा मां प्रपद्यन्ते तास्तथैव भजाम्यहम् मम मम वर्तमानो अनुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ. હા હું બોલું. જય શ્રી હા, કૃષ્ણ. બોલો. હા, બોલો. જય શ્રી કૃષ્ણ. એ યથા માં પ્રપદ્યન્તે
तामस्तथैव भजाम्यहं मम वर्त्मान् तु वर्तन्ते મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. ઓકે, મને લાગે છે કે અહીંયા તામ્સ છે ત્યાં બધાને પ્રોબ્લેમ આવે છે. તો જે તામ તા છે પછી ઉપર જે અનુસ્વાર છે એ મ છે, તામ્સ પછી સ અડધો છે અને પછી ત છે, તો તામ્સ તથૈવ તામ્સ તથૈવ એને બોલાય છે તામ્સ તથૈવ ભજામ્યહમ. ઓકે, બીજા નેક્સ્ટ. બીજા કોઈને નથી બોલવું? બોલો પ્રભુજી. હા બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहं मम वर्तमानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. મમ વર્તમાનું અનુવર્તન્તે. મમ અનુવર્તન્તે અનુવર્તન્તે મનુષ્યાः. એટલે ફોલો કરવું અને વર્તમાનો એટલે પાથ. પાથ રસ્તો. પાર્થ મારા સર્વશઃ. મમ વર્તમાનું જે મારો રસ્તોને ફોલો કરે છે, મનુષ્ય પાર્થ સર્વસઃ. હમણાં આપણે સમજીશું એને વડભાઈ. ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ નું રિસાઇટેશન કરવું છે? કરું પ્રભુજી? હા, તમારી બુક છે ને ભગવદ ગીતા? યા બુક છે યા. હા, પ્લીઝ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. ભાવાર્થ. દરેક મનુષ્ય કૃષ્ણને તેમના પ્રાગટ્યના જુદા જુદા પાસાઓમાં શોધે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણનો આંશિક સાક્ષાત્કાર તેમના નિર્વિશેષ બ્રહ્મજ્યોતિ તેજમાં તથા દરેક વસ્તુના કણકણમાં વસતા સર્વવ્યાપી પરમાત્મા સ્વરૂપમાં થાય છે. પરંતુ કૃષ્ણનો પૂર્ણ સાક્ષાત્કારનો તો તેમના શુદ્ધ ભક્તો જ થાય છે. તેથી કૃષ્ણ એ પ્રત્યેક વ્યક્તિના સાક્ષાત્કારના વિષય છે અને એ રીતે ગમે તેને તથા દરેક મનુષ્યને કૃષ્ણને પામવાની તેની ઈચ્છા અનુસાર તેમની પ્રાપ્તિ થતા સંતોષ થાય છે. દિવ્ય જગતમાં પણ કૃષ્ણ શુદ્ધ ભક્તો સાથે જે તે ભક્તના ભાવ પ્રમાણે દિવ્ય પ્રેમનું આદાન પ્રદાન કરે છે. એકાદ ભક્ત ભગવાનને પોતાના સર્વોપરી સ્વામી તરીકે ઈચ્છી શકે, બીજો ભક્ત અંગત મિત્ર રૂપે, ત્રીજો પોતાના પુત્ર તરીકે અને વળી ચોથો પોતાના પ્રેમી રૂપે. કૃષ્ણ બધા જ ભક્તોને તેમના પ્રેમની ધનિષ્ઠતા પ્રમાણમાં સમાન રીતે ફળ પ્રદાન કરે છે. ભૌતિક જગતમાં લાગણીઓનું આ જ પ્રમાણે આદાન પ્રદાન થતું હોય છે અને ભગવાનના વિભિન્ન કક્ષાના પૂજકોનો ભગવાન દ્વારા તે જ પ્રમાણે પ્રતિભાવ આપવામાં આવે છે. શુદ્ધ ભક્તો અહીં તેમજ દિવ્ય લોકમાં કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અને ભગવાનની વ્યક્તિગત સેવા કરવા શક્તિમાન બને છે અને એ રીતે ભક્તો તેમની પ્રેમસભર સેવાનો દિવ્ય આનંદ પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ નિર્વિશેષવાદી છે અને જીવાત્માના વ્યક્તિત્વનો વિનાશ કરીને આધ્યાત્મિક આત્મહત્યા કરવા માંગે છે, તેઓને પણ કૃષ્ણ પોતાના દૈદીપ્યમાન તેજમાં વિલીન કરીને તેમની મદદ કરે છે. આવા નિર્વિશેષવાદીઓ ભગવાનના સચ્ચિદાનંદમય વ્યક્તિત્વને માન્ય કરવા સંમત થતા નથી અને પરિણામે પોતાના વ્યક્તિત્વને તેમને સમાપ્ત કર્યું હોવાથી તેઓ ભગવાનની દિવ્ય સગુણ ભક્તિના આનંદનું આસ્વાદન કરી શકતા નથી. તેઓ માના કેટલાક જેઓ નિર્વિશેષવાદી અસ્તિત્વમાં પણ દ્રઢતાપૂર્વક અવસ્થિત થતા નથી, તેઓ પ્રવૃત્તિમય થવાની તેમની સુસુપ્ત ઈચ્છાઓને પ્રદર્શિત કરવા આ ભૌતિક જગતમાં પાછા આવે છે. તેમના વૈકુંઠ લોકમાં પ્રવેશ અપાતો નથી, પરંતુ તેમને ભૌતિક ગ્રહમંડળના કાર્ય કરવાની તક આપવામાં આવે છે. જે લોકો સકામ કર્મીજનો છે તેમને ભગવાન યજ્ઞેશ્વર તરીકે તેમના નિયત કાર્યોમાં વાંછિત ફળ આપે છે અને જેઓ યોગી છે અને યોગિક શક્તિ પામવા મથે છે તેમને તેવા સામર્થ્ય પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક વ્યક્તિની સિદ્ધિનો આધાર માત્ર ભગવાનની કૃપા પર છે અને સર્વ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયાઓ એક જ માર્ગે મળતી સફળતાની જુદી જુદી માત્રાઓ છે. માટે જ્યાં સુધી મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતની સર્વોચ્ચ સિદ્ધિ પામતો નથી ત્યાં સુધી તેના સર્વ પ્રયાસો અપૂર્ણ રહે છે.
શ્રીમદ ભાગવતમ 2.3.10 માં આ બાબતે કહ્યું તેમ કામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિહ પ્રીતિવેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરઃ. મનુષ્ય ભલે નિષ્કામ હોય કે ફળની ઈચ્છાવાળો હોય અથવા તો મુક્તિની ઈચ્છાવાળો હોય, તોય તેણે સર્વોચ્ચ પૂર્ણતા પામવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને ભજવાનો પ્રયત્ન કરવો જોઈએ, કે જે છેવટે કૃષ્ણ ભાવના અમૃતની પ્રાપ્તિમાં પરિણમે છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હવે આપણે આ શ્લોકને ડિટેલમાં સમજીએ. પહેલા એને શબ્દશઃ સમજીએ અને પછી ડિટેલમાં સમજીએ કે ભગવાન શું કહેવા માંગે છે. ઓકે. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. તો ભગવાન કૃષ્ણ બહુ સુંદર વાત કરે છે. તો ભગવાન કહે છે યે યથા મામ પ્રપદ્યન્તે. એનો શું મતલબ થાય? યે એટલે જે લોકો, આપણે બધા જ. યે યથા, અહીંયા યથા અને તથાની વાત કરે છે, કન્ડિશનલ વાત કરે છે. તો જેવી રીતે, જે લોકો જેવી રીતે, જેવી ભાવનાથી મામ એટલે મને, પ્રપદ્યન્તે મારી શરણમાં આવે છે, તાન તથા એવ ભજામી અહમ તેઓને તેવી જ રીતે, ચોક્કસ રીતે હું કૃપા એ પ્રમાણે ફળ આપું છું. તો પહેલો જે પદ છે એનો મતલબ એવો થાય કે આપણે ભગવાનને જે રીતે પૂજીએ એ રીતે ભગવાન આપણને ફળ આપે છે. અમુક લોકોના ઘરમાં તમે જોવો છો તો ડિફરન્ટ દેવી દેવતાની મૂર્તિઓ હોય છે કે ડિફરન્ટ દેવી દેવતાને આપણે ભજતા હોય છે. અમુક લોકો પિતૃઓને ભજતા હોય છે, તો અમુક લોકો જે હોય છે એ ભૂત પ્રેતને ભજતા હોય છે. ભૂત પ્રેત વાળા કોણ ખબર છે? જે પેલા કબરો ઉપર જાય છે ચાદર ચડાવવા માટે, એ લોકો. જે મરી ગયો છે તો ભૂત જ છે ને, રાઈટ? તો ભૂત પ્રેત ને તો ભગવાન કૃષ્ણ સ્વયં ભગવદ્ ગીતામાં કે છે આ શું કે છે? તો એક શ્લોક છે એમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે જે વ્યક્તિ દેવી દેવતાની પૂજા કરશે એ દેવી દેવતાના લોકમાં જશે. જે લોકો પિતૃઓની પૂજા કરશે એ પિતૃલોકમાં જશે. જે લોકો ભૂત પ્રેતની પૂજા કરશે એ ભૂત પ્રેતના લોકમાં જશે. અને જે લોકો મારી ભક્તિ કરશે, મારી પૂજા કરશે, તો મારા લોકમાં આવશે. હવે આ બધા જે પણ લોક છે, તમે જુઓ, પિતૃલોક, દેવતાઓનું લોક એટલે સ્વર્ગલોક, અને આ ભૂતલોક તો આપણા ઉપર જ છે, અંતરિક્ષ. આપણું જે ભૂલોક, જે ભૂમંડળ છે એની ઉપરનું જ લોક છે, અંતરિક્ષ કનેક્ટેડ જ છે આપણે બંને. તો એના લોકમાં જશો એટલે તમે હવામાં ઘૂમશો, હવામાં જ તરશો તમે, રાઈટ? તો ભગવાન કહે છે કે હવે તમે ડિસાઈડ કરો કે તમારે ક્યાં જવું છે. હવે કોઈને માની લો આપણે ભગવાનને ભક્તિ કરતા હોય, ભગવાનની ભક્તિ કરીએ, રાઈટ? મંદિરમાં લોકો, ઘણા બધા લોકો જાય છે મંદિરમાં, તો જઈને ભગવાનને શું કહે? હે ભગવાન, બસ મને થોડું થોડું પૈસા આપી દે, મારે આ લોન અટકે છે, થોડા પૈસા આપી દે. અને માની લો ભગવાન ડિસાઈડ કર્યું કે આજે જે પણ આવશે ને એ બધાને મારા સાક્ષાત દર્શન આપીશ અને બધાને મુક્તિ, મોક્ષ આપીશ. તો ભગવાન પ્રગટ થાય અને તમારી સામે તમે ઉભા હોય આંખ જોડીને, હાથ જોડીને, અને ભગવાન પ્રગટ થાય, કૃષ્ણ ભગવાન. અને ભગવાન કે બચ્ચા આંખે ખોલ. એટલે આપણે આંખો ખોલી, ઓહો હો, કૃષ્ણ ભગવાન તમે? હા 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 હા. ભગવાન કે ચલ મુક્તિ આપું છું તને. ના 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 પ્રભુ, મારે તો પૈસા જોઈએ છે. તો ભગવાન કે મને કેમ પૈસા જોઈએ છે? હજુ તો છોકરાને લગ્ન કરવાના બાકી છે ને. ભગવાન કે બધું છોડ, હું તને મુક્તિ આપું છું. આજે ડિસ્કાઉન્ટ સેલ, આપણે મોલમાં જઈએ તો હોય છે ને ડિસ્કાઉન્ટ સેલ, એવરીથિંગ મસ્ટ ગો, ક્લિયરન્સમાં હોય, 70%, 80%, 90% ઓફ. જે પણ પ્રાઇસ હોય એના 90% ઓફ, લઈ જાઓ બધું. તો ભગવાન પણ ડિસ્કાઉન્ટ સેલ આપે તમને કે ચલ તને મુક્તિ આપું છું આજે. ના ના પ્રભુ, મારે તમારા છોકરાના લગ્ન કરવાના બાકી છે, થોડા પૈસા જોવા એટલા માટે આવ્યો. મને ખબર નથી આજે તમે આ ડિસ્કાઉન્ટ સેલ આપો, ને તો હું આજે આવ્યો જ ન હોત, હું બીજા રવિવારે આવ્યો. મારે આટલી જલ્દી મુક્તિ નથી જોતી. તો અહીંયા ભગવાન એ સમજાય કે જે રીતે આપણે જે ભાવેથી ભગવાનને શરણમાં જઈએ છીએ, ભજીએ છીએ, ભગવાન એ પ્રમાણે જ કૃપા ફળ આપે છે. અને પછી આગળ શું કે છે? અહમ મમ વર્તમાન અનુવર્તન્તે.
જે લોકો મારો માર્ગ વર્તન વર્તમાન નો મતલબ માર્ગ પથ અનુવર્તન એટલે અનુસરે છે, ફોલો કરે છે. જે લોકો મારા માર્ગનું ફોલો એટલે મારી ભક્તિ કરે છે, મને મારી શરણમાં આવે છે, ખાલી મને જ પ્રાપ્ત કરવા માંગે છે, એ શું કે છે? મનુષ્યાહ પાર્થ સર્વસ્વ, એ બધા જ મનુષ્યો હે પાર્થ મને પ્રાપ્ત કરી લેશે. તો અહીંયા ભગવાન એવું આ શ્લોકમાં એવું આપણને સમજણ પડે છે કે જે મનુષ્ય જે ભાવથી ભગવાનની શરણમાં જશે એ ભાવથી ભગવાન એવું ફળ આપશે. હવે આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન આપણી બુદ્ધિ પ્રમાણે કરીએ, બુદ્ધિ પ્રમાણે એટલે ભગવદ્ ગીતાને આપણે ઉઠાવીએ અને શ્લોકો વાંચવા માંડીએ અને આ શ્લોક ઉપર તમારી મતિ અટકી જાય. ભગવાન ભગવાન તો અહીંયા કે છે હું જે માંગુ એ તમે મને આપશો. તો જેમ આગળ મેં એક્ઝામ્પલ આપ્યું, આપણે શું માંગીએ ભગવાન જોડે? એવું માંગીએ ભગવાન મને ગોલોક વૃંદાવન લઈ જાય, આ બધું છોડાઈ દે મને, એવું બધું માંગીએ છીએ આપણે? આપણે તો સંસારની વસ્તુઓ જ માંગીએ છીએ ને ભગવાન જોડે. તો ને કેટલી સંસારની વસ્તુઓ છે તો તમને બધાને ખબર જ છે. તમે બધા ગ્રહસ્થ આશ્રમના સંન્યાસી થવા માંગો છો, રાઈટ? આપણે ગ્રહસ્થ આશ્રમમાં છીએ તો આપણને ખબર છે કે આપણી શું બધી આવશ્યકતાઓ છે. તો અહીંયા એવું નથી ભગવાન કહેતા કે તું ગાડી બંગલા માંગીશ તો હું તને ગાડી બંગલા આપી દઈશ. નહીં તો અમુક લોકો તો એવું ઇન્ટરપ્રિટેશન કરે છે આનું કે ભગવાને તો કીધું છે તો હું જે માંગે એ આપીશ, તું માગ હું તને આપું, માગ શું વરદાન જોઈએ છે, રાઈટ? પણ એવું નથી કહેતા ભગવાન. અહીંયા ભગવાન આપણને બીજું સમજાવવા માંગે છે. જો તમે ભગવાન કૃષ્ણને આપણે કોઈ સંબંધ બાંધીએ, જેમ કે એક્ઝામ્પલ છે ભગવાનને ગુરુ માનીએ તો ભગવાન ગુરુ રૂપે આપણને આશ્રય આપે છે. ભગવાનને માતા પિતા માનીએ તો માતા પિતા તરીકે આપણને આશ્રય આપે છે. કોક લોક છે ભગવાનને ભાઈ બહેન તરીકે પણ માને છે તો એને એ પ્રમાણે આશ્રય આપે છે. કોઈ હોય જેને બહુ માધુર્ય ભાવ થયેલો હોય ભગવાન માટે તો પોતાના પ્રિયતમ તરીકે આશ્રય માંગે છે તો એને પ્રિયતમ તરીકે એને આપે છે આશ્રય. આપણને એક સુંદર કથા આવે છે મહાભારતની અંદર. તમે આ કથા તમને ખબર જ હશે. મહાભારતની અંદર જે પહેલી વખત ભગવાન કૃષ્ણના જયારે એન્ટ્રી થાય છે, ધ ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી ઇન મહાભારત. ઓકે, મહાભારતની વાત કરું છું, શ્રીમદ ભાગવતમમાં નથી કહેતો. શ્રીમદ ભાગવતમ ઇઝ ડિફરન્ટ અને મહાભારત ઇઝ ડિફરન્ટ. તો સર્વપ્રથમ જયારે ભગવાનની એન્ટ્રી થાય છે મહાભારતમાં, એ ક્યારે થાય છે? દ્રૌપદીના સ્વયંવરમાં. ધ ફર્સ્ટ ટાઈમ એવર ભગવાનની એન્ટ્રી થાય છે મહાભારતની અંદર. તો દ્રૌપદી બહુ વિચક્ષણ સ્ત્રી છે, એકદમ ઇન્ટેલિજન્ટ છે, યજ્ઞમાંથી જન્મેલી છે, આપણને બધાને ખબર છે. અને દ્રૌપદી પણ જેમ ગઈકાલે આપણે માતા રૂકમણીનો લવ લેટર વાંચ્યો, એમાં માતા રૂકમણી શું કે છે કે એવી કઈ અભાગી સ્ત્રી હશે જે તમને પતિ તરીકે નહીં ઈચ્છતી હોય. એટલે દરેક સ્ત્રી જયારે ભગવાન કૃષ્ણ ધરાધામ ઉપર હતા ત્યારે મોટા ભાગની બધી સ્ત્રીઓ ભગવાનને પતિ તરીકે જ માનતી હતી, પતિ તરીકે જ પામવા માંગતી હતી. તો દ્રૌપદીને પણ ભગવાન કૃષ્ણને પતિ પ્રેમ હતો એમના તરફ, કારણ કે આટલું અદ્ભુત એમનું શીલ સૌંદર્ય ને બધું છે, ઐશ્વર્ય છે. તો નેચરલી આપણને ઇન્ક્લિનેશન થાય કે ભાઈ આ મારા પતિ હોય તો સારું. તો ભગવાન કૃષ્ણ જયારે એમની એન્ટ્રી થાય છે ત્યારે દ્રૌપદી હજુ એન્ટ્રી નથી થઈ. ભગવાન કૃષ્ણ આવે છે, એમનું સ્વાગત થાય છે, બધા જ આખા જેટલા પણ એ યુગના જેટલા પણ યોદ્ધાઓ છે એ બધા એકઠા થયેલા છે ત્યાં. હવે પાંડવો એ વખતે લાક્ષાગૃહનો પ્રસંગ બનેલો છે તો પાંડવો જંગલમાં રખડતા હોય છે, પણ પાંડવોને ખબર પડે છે કે ભગવાન કૃષ્ણ પણ આવવાના છે. એ દ્રૌપદીના સ્વયંવરમાં નથી આવતા, પણ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે પાંડવો બ્રાહ્મણના વેશમાં આવે છે. અને બ્રાહ્મણ લોકો એક સેગમેન્ટ એક ખંડ હોય છે, એમાં બ્રાહ્મણોને બેસવાની વ્યવસ્થા કરેલી હોય છે, એમાં એ લોકો ભેગા થઈ જાય છે કે ભાઈ આપણે તો બ્રાહ્મણ છે, ક્ષત્રિય પણ બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે તો બ્રાહ્મણમાં મિલિત થઈ જાય છે. થાય છે શું કે જ્યારે દ્રૌપદીનું આવે છે ને કન્યા પધરાવ સાવધાન, તો દ્રૌપદીનું જયારે અનાઉન્સમેન્ટ થાય છે કે દ્રૌપદી હવે આવી રહી છે ત્યારે બધા જ દ્રૌપદીને જે રસ્તો હોય છે એમાં જોવે છે. અને જે રીતે દ્રૌપદી આવે છે, શી વોઝ વેરી બ્યુટીફુલ. એટલે એવું કહેવાય કે માતા રૂકમણી પછી જો આખા એ ટાઈમની અંદર મહાભારતના ટાઈમમાં કોઈ સુંદરમાં સુંદર સ્ત્રી હોય તો એ દ્રૌપદી હતી, માતા રૂકમણી પછી.
એટલી સુંદર હતી, અદ્ભુત હતી, ને યજ્ઞમાં પ્રગટ થયેલી હતી. યજ્ઞમાંથી પ્રગટ થયેલું તેજ એકદમ જુદું હતું. અતિ શ્યામ એટલે ધોરી નથી, અતિ ગૌવર્ણી હતી, શ્યામ રંગ એટલે એનું નામ એક છે કૃષ્ણા. પણ એટલી એટ્રેક્ટિવ હતી, એટલી સુંદર લાગતી હતી દ્રૌપદી. તો જેટલા પણ બધા રાજાઓ જોતા હતા, બધાની આંખો ફાડી ફાડીને દ્રૌપદીને દેખતા હતા. ઓહો, આટલી સુંદર, આટલી સુંદર, આટલી સુંદર. અને ભગવાન કૃષ્ણ આખી જે સભા હતી એને દેખતી હતી. બધાના દ્રષ્ટિ હતી દ્રૌપદી ઉપર, દ્રૌપદીની દ્રષ્ટિ હતી ભગવાન કૃષ્ણ ઉપર, અને ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ ક્યાં હતી? સભામાં જેટલા લોકો ઉપસ્થિત છે બધા ઉપર હતી. એમાં પાંડવોને ખોરતી હતી. ભગવાન કૃષ્ણ પાંડવોને ખોરતા કે પાંડવ ક્યાં રહ્યા? કે બહુ મોટી સભા છે, અને એકદમ એન્ડમાં, કારણ કે એ વખતે એ જમાનામાં જે બ્રાહ્મણો હતા એ આમાં ભાગ નતા લેતા. જે સ્વયંવર હોય એમાં નોર્મલી બ્રાહ્મણો ભાગ ના લે, એટલે એ લોકોનો સેક્શન જુદો બનાવવામાં આવતો. એ લોકો ખાલી આશીર્વાદ જયારે પતી જાય બધું એટલે સ્વસ્તિ વાચન કરવા માટે જ બોલાવતા હતા એમને. તો એકદમ એન્ડમાં પાંડવો ઉભા હતા. અર્જુન ને યુધિષ્ઠિર ને બધાની દાઢી વધેલી છે, ને ડિફરન્ટ વેશ છે, એકદમ જે આપણને દેખાય છે એવા નતા. તો ડિફરન્ટ રૂપ હતું એમનું. તો ભગવાન કૃષ્ણ તો એમને ઓળખી જાય કે અચ્છા અર્જુન ત્યાં છે, ને મનોમન એકબીજાને પ્રણામ કરે છે, બધું થાય છે. હવે જયારે દ્રૌપદી ભગવાન કૃષ્ણને જોવે છે તો એને તો ભગવાનને નેચરલી પ્રેમ છે. અને કેમ છે પ્રેમ? એના પૂર્વજન્મનું કારણ છે. એનો પૂર્વજન્મ આપણે જોડે ટાઈમ નથી, પણ પૂર્વજન્મમાં દ્રૌપદીએ ભગવાનની ભક્તિ કરેલી છે, એટલા માટે એમને પુરુષોત્તમ માસ કરેલો છે, એટલા માટે ભગવાન તરફ ભક્તિ છે અને પ્રેમ છે. તો પણ દ્રૌપદી જયારે ભગવાન કૃષ્ણને દેખે છે અને અંદરથી ભગવાન કૃષ્ણને કહે છે કે મારે તો તમને પતિ તરીકે જોઈએ છે. તો ભગવાન કૃષ્ણ શું કે છે? હા 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 હા, નોર્મલી આજે મારો જે અવતાર લઈને હું આવ્યો છું એમાં બધાની હું મનોકામના પૂર્ણ કરવા માટે આવ્યો છું. પણ અત્યારે કન્ડિશન એવી છે કે પાંડવો મારી સંરક્ષણમાં છે, અને પાંડવોને અત્યારે કશું જ નથી, જો રાજ્ય નથી, કશું નથી, કારણ કે ભાઈ લાક્ષાગૃહમાં એ બધાને એવું જ ખબર છે કે પાંડવો મરી ગયા છે. તો પાંડવનો ઉદ્ધાર કરવાનો છે મારે, કારણ કે મારી સંરક્ષણમાં છે. તો હું એવું ઈચ્છું છું કે તારા લગ્ન પાંડવ જોડે થાય. હવે આ બધું અંદર મનમાં ચાલે છે, એકબીજાને બોલતા નથી, ભાવ સમજી જાય છે એકબીજાને. જે વ્યક્તિ પ્રેમમાં હોય ને એ સામેવાળાના ભાવ સમજી જાય. પત્ની હોય ને, પત્ની ગુસ્સામાં આવે ને પતિ સમજી જાય કે હા અત્યારે આને છેડવા જેવી નથી. રાઈટ? તો અત્યારે કશું કરવા ને પત્નીને એવું હોય, પત્નીને બિચારીને કશું લાવવું હોય, પર્સ લાવવું હોય, બધું લાવવું હોય ને તો પતિનો મૂડ જોવે પેલા. ગમે તેમ ના માગે પૈસા, મૂડ જોવે પેલા. બરોબર? પેલા આપણે જેમ તળાવમાં કે નદીમાં પડીએ ને તો પેલા થોડું પગ નાખીને જોઈએ કેટલું ઊંડું છે, પછી અંદર જઈએ. એમ પત્નીઓ બધી હોશિયાર હોય માતાજીઓ, એમને એમ ડબકું ના મૂકે. પેલા બિચારાને બરોબર પેટ ખવડાવે, એટલે એનું શાંત થાય ને પેટ, પછી શાંતિથી હિંચકા પર બેઠા હોય બંને પતિ પત્ની, એટલે ધીમે રહીને પછી આ અલક મલકની વાતો કરે ને પછી ધીમે રહીને ડબકું મૂકે કે તમને ખબર છે હું ગઈકાલે આજ સવારે હું ગઈ હતી માર્કેટમાં તો મેં એક વસ્તુ જોયું, એમ કરીને ચાલુ કરે અને પછી મૂકે. એટલે પેલો પતિ કે કેટલા જોઈએ છે? બહુ નહીં કે 10,000ની સાડી આવે છે, હા ક્યાં લઈ લેજે, કાલે આપી દે. એમ કરીને જો હોશિયાર હોય માતાજી બધી હોશિયાર હોય. તો દ્રૌપદી સમજી જાય છે કે ભગવાન કૃષ્ણનો ભાવ શું છે. તો ભગવાન એવું ઈચ્છે છે કે ના ના ના, તારા લગ્ન તો થવા જોઈએ પાંડવ જોડે. હવે ફાસ્ટ ફોરવર્ડ થાય છે, લગ્ન તો થઈ જાય છે, આપણને ખબર છે. ફાસ્ટ ફોરવર્ડ જયારે દ્રૌપદીનું જયારે વસ્ત્રહરણ થાય છે, આપણે બધાને ખબર છે વસ્ત્રહરણ થાય ત્યારે પાંડવો તો દાસ બની ગયા હોય છે. તો 5 પાંડવો એના પતિ છે, પણ 5 પાંડવો એની રક્ષા કરવા માટે સમર્થ નથી. ત્યારે દ્રૌપદી જે છે એ મનમાં ને મનમાં ભગવાન કૃષ્ણને યાદ કરે છે. એટલા માટે ભગવાન કૃષ્ણને જો આપણે જે સિરિયલોમાં બધું બતાવે છે ને કે ધર્મની બેન હતી ને ધર્મનો ભાઈ હતો, એવું કોઈ ધર્મની બેન ને ધર્મનો ભાઈ નતા. કોઈ ધર્મની બેન ને ભાઈ નતું. એ પ્યોર સખા ભાવ હતો બંને વચ્ચે. જેમ અર્જુનનો અને કૃષ્ણ ભગવાનનો સખા ભાવ છે, એવો જ દ્રૌપદીનો અને કૃષ્ણ ભગવાનનો સખા ભાવ હતો. એટલા માટે દ્રૌપદી હતી એ ભગવાન કૃષ્ણને સખા તરીકે બોલાવતી હતી, અને કૃષ્ણ ભગવાન હતા એ દ્રૌપદીને સખી કહેતા હતા. તો ભગવાન જો તો ભગવાનને જયારે યાદ કર્યા દ્રૌપદીએ, તો ભગવાને તો એના ચીર પૂર્યા, રાઈટ, અને એની રક્ષા કરી. એકચ્યુઅલી રક્ષા કરે કોણ? પતિ.
પતિ રક્ષા કરે, પાતિ ઇતિ પતિ, આપણે પતિનો મતલબ છે જે રક્ષા કરે એને પતિ કહેવાય. તો એકચ્યુઅલમાં તો કૃષ્ણ આપણા બધાના પતિ છે, કારણ કે આપણે બધાની રક્ષા તો કૃષ્ણ જ કરે છે. પણ કહેવાનો મતલબ અહીંયા તમને આ સ્ટોરી કેમ સમજાવી મેં, કારણ કે અહીંયા ભગવાન શું કે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે રીતે આપણે ભગવાનને શરણાગત થઈએ છીએ એ રીતે ભગવાન આપણને રેસિપ્રોકેટ કરે છે. ઇંગ્લિશમાં એક શબ્દ છે રેસિપ્રોકેટ. હવે આપણને એવું થાય કે પ્રભુ તમારી વાત સાચી, તો કોઈ વ્યક્તિ ભગવાનને દ્વેષ કરે, ઈર્ષા કરે, દુશ્મનાવટ કરે, તો ભગવાન એને પણ દુશ્મનાવટથી એને રેસિપ્રોકેટ કરે છે. તમને લોકોને શું લાગે છે? યા યસ, ઓકે. કંસ ખરો ને, કંસ ને. અચ્છા, કંસ. પછી બીજા કોઈને એવું લાગે છે કે ભગવાન કોઈ તમે દુશ્મનાવટ કરો, તમે ભગવાનથી દ્વેષ કરો, તો ભગવાન પણ એને દ્વેષથી રેસિપ્રોકેટ કરે છે? ના ના, એવું નથી દ્વેષથી ના કરે, દ્વેષથી. એક પછી પ્રભુ એ દ્વેષથી ના કરે એમ. અચ્છા, પછી બીજા કોઈનો ડિફરન્ટ આન્સર છે? નથી. ભગવાન આપણને ટીટ ફોર ટેટ શીખવાડે છે કે જે મારી જોડે જેવું આવશે એવું જ હું એને પ્રદાન કરીશ. ના, એવું નથી કરતા ને ભગવાન. તો કઈ રીતે કરે છે? આપો જવાબ. કોઈના જોડે નથી, બધા મ્યુટ છો. અને સાચા માર્ગ બતાવે ભગવાન એને એવી રીતે. ભગવાન કૃષ્ણ છે એ 9મા ચેપ્ટરના 29મા શ્લોકમાં એક શ્લોક કહે છે. શું કહે છે ભગવાન? સમો અહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યો અસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. એનો શું મતલબ થાય? તો ભગવાન કૃષ્ણ ત્યાં સમજાવે છે કે સમો અહમ સર્વભૂતેષુ નમે દ્વેષો અસ્તિ ન પ્રિય. ના, આખા સંસારની અંદર ના તો હું કોઈ મને પ્રિય છે, ના તો કોઈ મારો દુશ્મન છે. હું કોઈના જોડે પક્ષપાત નથી કરતો. તો આપણને લાગે હે ભગવાન પક્ષપાત નથી કરતા? હા, ભગવાન ખુદ કહે છે હું પક્ષપાત નથી કરતો, મારા માટે દેવતા અને દાનવ એક સમાન છે. તો પછી ભગવાનની ભક્તિ કરવાનો શું મતલબ? તો સેકન્ડ પદમાં ભગવાન કહે છે યે ભજન્તિ તુ મામ ભક્ત્યા મયી તે ચાપ્ય અહમ. એનો મતલબ શું થાય? ભક્તને માટે અર્જુન કે છે પણ અર્જુન જે મારો ભક્ત છે એની તો હું સાઈડ લઉં છું. જો એક બાજુ શું કે છે, હું કોઈનો પક્ષપાત નથી કરતો. જો તમે આ ભગવાન કેટલા ઉદાર છે, કેટલા દયાળુ છે. તમે વિચાર કરો, જ્યારે દુર્યોધન પણ ભગવાન પાસે હેલ્પ માટે આવે તો ભગવાન ત્યાં ના પાડી શક્યા કે દુર્યોધન તું અધર્મી છે, હું તને કોઈ હેલ્પ નહીં કરું. પણ તો પણ ભગવાન કૃષ્ણ છે એ દુર્યોધનને ઓપ્શન આપે છે કે શું ચૂઝ કરવું છે, બોલ તારે. હું જે નિહત્તો છું એ કે મારી અક્ષોણી સેના જે નારાયણી સેના છે. તો દુર્યોધન નારાયણી સેનાને ચૂઝ કરે છે, જે પેલા અર્જુનને માંગવામાં આવે છે, અને અર્જુન કે છે કે ભાઈ મારે તો ભગવાન કૃષ્ણ તમે જોઈએ છો. અને તો ભગવાનને ખબર છે કે દુર્યોધન અધર્મી છે, એને યુદ્ધ હારવાનો છે, તો પણ જો કોઈના સાથે પક્ષપાત નથી કરતા એના. પણ ભગવાન શું કે છે, યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. તો મારો ભક્ત છે એની સાઈડ તો લઉં છું. તો અર્જુનની કેટલી વખત ભગવાને, પાંડવોની કેટલી વખત સાઈડ લીધી છે ભગવાને. ભગવાન એકચ્યુઅલી જયારે આ દ્રૌપદીનું ચીરહરણ થયું ને ત્યારે ભગવાન માતા રૂકમણી પાસે બેઠા હતા. અને ભગવાન તો અંતર્યામી છે, ભગવાન તો બધું જાણે છે, ભગવાન બધું જોતા હોય છે અંતરદ્રષ્ટિથી કે શું થઈ રહ્યું છે. તો જ્યારે દ્રૌપદીને હારી ગયા આ પાંડવો અને દ્રૌપદીને બાલ ખેંચીને દુશાસન લાવ્યો છે રાજ્યસભામાં, ત્યારે ભગવાનને એટલો ગુસ્સો આવે છે પાંડવો ઉપર કે 5 પાંડવોને પોતાના સુદર્શન ચક્રથી મારી નાખવાના છે.
તો પોતાનું સુદર્શન ચક્રનું આહવાન કરે છે ભગવાન કે અત્યારે અત્યારે પાંડવને મારી નાખો. પણ માતા રૂકમણી એમને કહે છે કે પણ પ્રભુ તમે પાંડવોને મારી નાખશો, તમે સર્વસમત છો, તમે મારી શકો છો, પણ જે દ્રૌપદી પાંડવોને આધીન છે એ દ્રૌપદી તો વિધવા થઈ જશે ને. આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો વિધવા, આપણે ભગવાનનું એક નામ છે માધવ, સાંભળ્યું છે માધવ? તો માધવ કેમ કે છે ભગવાનને? મા પ્લસ ધવ. મા એટલે મા કોણ છે? માતા લક્ષ્મી. એનો ધવ એટલે ધણી. જે માતા લક્ષ્મીનો ધણી છે એને કહેવાય માધવ. પણ જયારે કોઈનો ધણી, કોઈનો પતિ નથી રહેતો એને શું કહેવાય? વિધવા. હવે એનો ધવ નથી રહ્યો, એનો પતિ નથી રહ્યો, એટલા માટે વિધવા છે. હવે વી થઈ ગઈ છે, એનાથી દૂર થઈ ગઈ છે, વિધવા. તો રૂકમણી માતાજી કહે છે કે તમે પાંડવોને તો મારી નાખશો, પણ દ્રૌપદી જે તમારી શરણમાં છે એને શું ભૂલ કરી છે? એને તમે કેમ વિધવા કરવા માંગો છો? એટલા માટે ભગવાન કૃષ્ણ છે એ પાંડવને નથી મારતા, દ્રૌપદીના કારણે. આપણને એવું લાગે છે કે ભગવાનને ડેફિનેટલી પાંડવો માટે એટલો બધો પ્રેમ છે જ, પણ ભગવાન જો પોતાનો ભક્ત પણ અધર્મ કરતો હોય ને તો પોતાના ભક્તને પણ દંડ આપ્યા વગર ભગવાન રહેતા નથી. અધર્મ ભગવાનને પસંદ જ નથી. આપણને એવું લાગે કે હવે આપણે વૈષ્ણવ બની ગયા છે, તિલક કરીએ છીએ, તુલસી કંઠી પહેરીએ છીએ, હરિકૃષ્ણ મહામંત્ર કરીએ છીએ, તો મન ફાવે એમ પાપ કરો, મન ફાવે એમ વર્તન કરો, કૃષ્ણ ભગવાન દેખી લેશે. એવું નથી. એવું ભૂલમાં કદી ના રહેવું. ભગવાન કૃષ્ણ અહીંયા આપણને બહુ બહુ ઇઝીલી સમજાવે છે કે મારો ભક્ત થઈને પણ જો તું અધર્મના માર્ગ ઉપર ચાલીશ ને તો હું તને દંડ આપીશ. જેમ ઘરમાં છોકરો હોય, માતા પિતાનો પ્રિય હોય, રાઈટ, મમ્મી ને પપ્પાને બંનેનો પ્રિય હોય, બહુ ઉજમાત કરે તો ચાલે, પણ અમુક વાર મમ્મી પપ્પા પછી બહુ એકદમ એનું હદ વધી જાય એટલે પછી એને ગુસ્સે થઈને લાફો મારે કે એને દબડાવે ને બધું કરે ને. તો એનો મતલબ એવું નથી કે ભગવાન એને પ્રેમ નથી કરતા, માતા પિતા પ્રેમ નથી કરતા, પણ એને ડિસિપ્લિનમાં લાવવો એ પણ જરૂરી છે. તો અહીંયા શું સમજમાં આવે છે કે ભગવાન કોઈના જોડે પક્ષપાત નથી કરતા, પણ પોતાના ભક્તનો, જેમ દ્રૌપદીનો પક્ષ લીધો, જેમ અર્જુનનો પક્ષ લીધો દુર્યોધનની સામે, એવા ઘણા બધા છે. જો ભક્ત પ્રહલાદ મહારાજની પણ કથામાં આપણને બહુ ઇઝીલી ખબર પડે કે હિરણ્યાક્ષ છે એ વિજય છે, એનો દાસ જ છે, પણ તો પણ પોતાનો ભક્ત જે છે પ્રહલાદ, એના ઉપર શું કે છે, એના ઉપર આ હિરણ્યાક્ષ છે એ કહેર વર્તાવતો હોય છે. તો ભગવાનને પસંદ નથી કે એના ભક્તોને કોઈ હેરાન કરે. આગળ બહુ એક સુંદર શ્રી રામાયણની અંદર એક સુંદર પ્રસંગ આવે છે, આપણે ટાઈમ નથી, પણ ત્યાં સ્વયં બ્રહ્માજી જે છે એ દેવરાજ ઇન્દ્રને આ વાત કરે છે કે ભગવાન શ્રી રામ છે એનો સ્વભાવ કેવો છે, એનો સ્વભાવ જાણવો. તો ભગવાન શ્રીરામનો સ્વભાવ કેવો છે? સોરી, ભગવાન નહીં, બ્રહ્માજી નહીં, સોરી, ઉમાપતિ મહાદેવ શિવ, હા, ભગવાન શિવ માતા પાર્વતીને આ સમજાવે છે કે ભગવાન શ્રીરામનો સ્વભાવ કેવો છે. તો ત્યાં સમજાવતા માતા પાર્વતીને કહે છે કે ભગવાનનો સ્વભાવ કેવો છે કે તમે ભગવાનની કોઈ ભૂલ કરશો તો ભગવાન એને માફ કરી લેશે, પણ ભગવાનના ભક્તને જો હેરાન કર્યું તો ભગવાન નહીં માફ કરે. ત્યાં એક દોહા આવે છે રામચરિત માનસમાં, સુન સુરેશ રઘુનાથ સ્વભાવ, નિજ અપરાધ રિસાઉ ન કાઉ, જો અપરાધ ભક્ત કર કરહી, રામ રોષ પાવક સો જરહી. ભગવાનનો અપરાધ કર્યો તો ભગવાન પોતે માફ કરી દે છે, પણ ભગવાનનો ભક્તનો જો અપરાધ કર્યો તો ભગવાન કદી માફ નથી કરતા. એટલા માટે આપણી જે પરંપરા છે એમાં કહીએ છીએ કે વૈષ્ણવ અપરાધથી બચવું જોઈએ. વૈષ્ણવ અપરાધ બહુ ખતરનાક અપરાધ છે. તમે કદાચ અગ્નિમાં હાથ નાખો જાણી જોઈને તો અગ્નિ બની શકે કે તમને દજાવે નહીં, પણ વૈષ્ણવ અપરાધ કર્યો તો વૈષ્ણવ અપરાધથી તો ભગવાન કૃષ્ણ પણ સ્વયં નથી બચાવી શકતા. એટલે વૈષ્ણવ અપરાધથી બચવું જોઈએ. તો આપણે ક્વેશ્ચન એ હતો કે અહીંયા એમ કે છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. તો જે વ્યક્તિ જે રીતે ભગવાનને રેસિપ્રોકેટ કરે છે, ભજે છે, એ રીતે ભગવાન રેસિપ્રોકેટ કરે છે. તો શું ભગવાનને કોઈ દુશ્મનાવટ કરે તો ભગવાન પણ એની સામે દુશ્મનાવટ કરે છે? તો આન્સર છે ના. કેમ?
કારણ કે ભગવાનનો સ્વભાવ નથી. જેમ સૂર્યનારાયણ ભગવાન જે છે એનો પ્રકાશ બધા માટે સમાન છે. કોઈનો મેલ હોય તો એને સેમ પ્રકાશ મળે છે કે જેની ઝોપડી હોય. પણ હા, તમે તમારા ઘરના દરવાજા કે બારી બારણા બંધ કરી દો તો સૂર્યપ્રકાશ અંદર દાખલ થતા નથી. સિમિલરલી તમે જો ભગવાન તરફ દ્વેષ કરો, ભગવાનને દુશ્મનાવટ કરો, તો ભગવાનની કૃપા તો પણ બની રહે છે. પણ હવે તમે જ દરવાજા બંધ કરો છો, તેમાં ભગવાન શું કરી શકે? ભગવાન આપણને ટીટ ફોર ટેટ નથી શીખવાડતા, પણ ત્યાં પછી કર્મનો નિયમ લાગુ પડશે. લો ઓફ કર્મ, લો ઓફ રિફ્લેક્શન એન્ડ રેસિપ્રોકેશન, કે તમે જેવું કર્મ કરશો એવું ફળ મળશે. તમે જેવું વાવશો એવું લણશો, આપણે ગુજરાતીમાં કહે છે ને. તો અહીંયા સમજવાનું શું, આપણે એટલે આપણે અહીંયા સમજ કે કંસ હતો, હિરણ્યકશ્યપુ હતા, તો એ બધા ભગવાન વિષ્ણુને કે ભગવાન કૃષ્ણને પોતાને દુશ્મન સમજતા હતા. પણ ભગવાન કૃષ્ણ કે ભગવાન વિષ્ણુએ કદી એ લોકોને દુશ્મન નથી સમજ્યા. ભગવાને ક્યારે એના પર એક્શન લીધો છે? જ્યારે હિરણ્યકશ્યપુ એ પ્રહલાદ મહારાજને એટલું બધું હેરાન કરે છે, કે હવે એનું એક સીમા આવી ગઈ છે. ત્યારે ભગવાન હિરણ્યકશ્યપુનો વધ કરે છે, કે કંસનો વધ કરે છે. તો હવે આપણને આ સમજમાં આવી, તો હવે આપણને થાય કે ઓકે, સમજમાં આવી ગયું કે ભગવાન, આપણે ભગવાન જોડે આપણે એ કરીએ તો ભગવાનને દુશ્મનાવટ કરીએ તો ભગવાન આપણી જોડે દુશ્મનાવટ નથી કરતા, પણ આપણે દુશ્મનાવટ કે જેમ રાવણે દુશ્મનાવટ ભગવાન જોડે કરી, પણ પછી રાવણે શું કર્યું? જે વૈષ્ણવો હતા એને હેરાન કરવા માંડ્યો, એટલે ભગવાન શ્રીરામ તરીકે અવતાર લીધો અને પછી રાવણ જે વધ કર્યું. તો પછી હવે આપણને ખબર પડે કે ઓકે, સમજમાં આવી ગયું, પણ આપણને શું એવું છે કે જે ભગવાન તરફ ભગવાન એ કહે છે કે જે મારા માર્ગનું અનુવર્તન કરે છે એને હું પ્રાપ્ત થઉં છું. તો એવી કઈ વસ્તુ છે જે ભગવાનના માર્ગ તરફ આપણને જવા માટે આપણને બાધારૂપ છે? શું બને આપણને બાધારૂપ કરે છે? અહીંયા શીલ પ્રભુપાદ કહે છે પરપોટમાં. કોઈને વાંચ્યું હોય ધ્યાનથી તો તમને જવાબ મળશે. શું એવું છે જે બાધારૂપ છે? આપણે કેમ ભગવાન તરફ નથી પ્રયાણ કરી શકતા, આપણે આટલું ખબર હોવા છતાં પણ? બોલો, તમને બધાને પ્રશ્ન છે? આપણને બીજા બધામાં આસક્તિ હોય છે એટલે પ્રભુજી, આસક્તિ છે. વેરી ગુડ, ઓકે. આપણને ભૌતિક ભોગોમાં ઈચ્છા હોય છે એટલે. ભૌતિક ભોગોમાં ઈચ્છા છે. વેરી ગુડ, ઓકે. પછી બરાબર છે. બીજું? અને આપણે જે કર્મ કરીએ એમાંથી પાછું મેળવવાની ઈચ્છા રાખીએ છીએ આપણે. ઓકે, બરાબર. અતિશય આસક્તિ હોય તો એમાંથી આપણને દ્વેષ અને રાગ ઉત્પન્ન થાય છે ને. ઓકે, વેરી ગુડ. જો એ વાત સાચી છે, પણ મેઇન પ્રોબ્લેમ શું છે? મેઇન પ્રોબ્લેમ બે છે. શું પ્રોબ્લેમ છે બે? તો પહેલો પ્રોબ્લેમ છે કે ભગવાન સાથે આપણો જે સંબંધ જે છે એને આપણે નથી ઓળખતા. ફેલિયર ટુ રેકોગ્નાઇઝ ધ ઇટર્નલ રિલેશનશિપ વિથ લોર્ડ કૃષ્ણ. અને બીજો શું પ્રોબ્લેમ છે કે જેના સાથે આપણો સંબંધ નથી એને આપણે પોતાના માની લઈએ છીએ. ધ ટેમ્પરરી રિલેશનશિપ we believe as is the eternal. આ પ્રોબ્લેમ છે. જુઓ, બહુ સુંદર આ તમને એક્ઝામ્પલ તમને સમજમાં આવશે એવા એક્ઝામ્પલ તમને આપો તો હમણાં ખબર પડી જશે તમને. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય, આપણે ટ્રેનમાં મુસાફરી બધાએ કરેલી છે, ઇન્ડિયામાં કરેલી છે, રાઈટ? હવે માન લો કે તમે ટ્રેનમાં મુસાફરી, તમારી મુસાફરી 12, 14, 15, 16 કલાકની હોય, અને ટ્રેનમાં તો કેવું હોય, તમારી સીટ હોય અને એ પછી બધાની 4-5 જણાની સીટો હોય, રાઈટ? એટલે એક આવીને બેસે. માન લો તમે અમદાવાદથી બોમ્બે જતા હોય, અમદાવાદથી દિલ્હી જતા હોય, તો એક તમે બેસે ને પછી ધીમે ધીમે જેમ જેમ સ્ટેશન આવે, બરોડા આવે, સુરત આવે, બધા વલસાડ જે પણ આવતું હોય, એમાં એક જણા બેસે, એક પછી બેસે, રાઈટ? હવે આપણે શું થાય, નોર્મલી ગુજરાતીનો સ્વભાવ શું છે કે બેસે એટલે થોડી વાતો કરે, વાતચીત કરે, બધું ચાલુ કરે વાતચીત કરવાનું. વાતચીત કરે એટલે પછી થોડો ટાઈમ થાય, અલગ મલકની વાતો કરો તમે બધા, થોડો ટાઈમ થાય પછી ટિફિનો બધા ડબ્બાઓ ખુલે,
ભાઈ તમારા ડબ્બાનું એને આપો અને એના ડબ્બાનું તમે ખાઓ ને બધું થાય. એટલે હવે એ થોડા કલાકોની અંદર હસી મજાક ને બધું કરવામાં તમને એવું લાગે, એવી મિત્રતા ઊભી થઈ જાય કે એવું લાગે કે વર્ષોથી આપણે એકબીજાને ઓળખીએ છીએ. થાય એવું? થાય થાય ને? થાય થાય હવે માની લો થોડા કલાકો પછી ધીમે ધીમે હવે બોમ્બે આવવાનું છે, મુંબઈ, એ પેલા અમુક સ્ટેશનો આવે છે, અમુક સ્ટેશનો આવવાનું ચાલુ થઈ જાય છે. હવે આ જે મુસાફરીઓ છે એક પછી એક નીચે ઉતરતા જાય છે. પહેલો મુસાફર ઉતરે, પછી બીજું સ્ટેશન આવે તો બીજો ઉતરે, ત્રીજો આવે, ચોથો, પાંચમો, છઠ્ઠો આવે, આ બધું આવે. તો જેમ મુસાફર ઉતરે તમે રોવાનું ચાલુ કરી દો છો, હા તારા વગર રહી નહીં શકાય, હું કઈ ત્યાં મુસાફરી ફિનિશ કરીશ, એવું કરાય છે? આપણે કરીએ છીએ એવું? ના ના કેમ નથી કરતા? એ ટેમ્પરરી છે. હા, આપણે જાણીએ છીએ કે આ સંબંધ ખાલી મુસાફરી માટેનો જ છે, ટેમ્પરરી છે, ઇટરનલ નથી. રાઈટ? યા તો આમાંથી આપણને શું શીખવા મળે છે કે આપણું જે જીવન, જે આ સંસાર છે, એક મોટી ટ્રેન સમાન છે. અને આપણા જે માતા છે, પિતા છે, ભાઈ બહેન, સંતાનો, જે બધા જે પણ તમે રિલેશન લો, એ બધા કર્મની ટિકિટ લઈને આવ્યા છે. આ ટ્રેનમાં બેઠા છે કર્મની ટિકિટ લઈને. રાઈટ? જીવરૂપી ટ્રેનમાં બેઠા છે, મુસાફરો છે. હવે જેમ જેમ જેનું સ્ટેશન આવશે, એટલે મૃત્યુનો સમય આવશે, એમ એમ બધા છોડીને એક પછી એક જવા ઉતરતા જશે અને જતા જશે. રાઈટ? પણ આપણે શું કરીએ છીએ? મારી મમ્મી મરી ગઈ, મારા પપ્પા મરી ગયા, મારો પતિ મરી ગયો, મારા છોકરા, કેવું રોઈએ છે ને, કરીએ છે ને. તો આ અજ્ઞાનતા છે. આ બતાવે ભગવાન કૃષ્ણ, આ સમજાવે છે કે અજ્ઞાનતાનું કારણ છે. અને આ કઈ શક્તિ છે? ભગવાનની વિક્ષેપ શક્તિનો ઉપયોગ ભગવાન અહીંયા માયા કરે છે આપણને, કે જે નથી. વિક્ષેપ શક્તિ શું કરે? પ્રોજેક્ટ કરે. જે નથી એ આપણે એને પોતાનું માની લઈએ છીએ. એ પ્રોબ્લેમ છે. એટલા માટે ભગવાન સાથે આપણનો જે સંબંધ, હવે ભગવાન જોડેનો જે સંબંધ છે એ તો પરમેનન્ટ સંબંધ છે. જેમ કે એક્ઝામ્પલ આપણે માની લઈએ, બીજું એક્ઝામ્પલ લઈએ, કોઈ માની લો કે કોઈ રાજકુમાર છે. હવે રાજકુમાર જંગલમાં, કોઈ મોટો સામ્રાજ્યનો રાજકુમાર છે, જંગલમાં જાય છે, જંગલમાં શિકાર માટે જાય છે. હવે જંગલમાં શિકાર માટે જાય અને વિખૂટો પડી જાય પોતાના સૈનિકોથી. હવે ઘણા બધો ટાઈમ થઈ જાય છે ને સૈનિકો મળતા નથી ને કશું મળતા નથી. હવે જંગલમાં ભટકતા ભટકતા 2, 4, 5 દિવસ થઈ જાય છે અને ત્યાં કોઈ ભિખારીઓની ટોળીમાં હાથમાં આવી જાય છે આ રાજકુમાર. તો હવે રાજકુમાર, કારણ કે હવે રાજકુમાર ભૂખ્યો છે, તરસ્યો છે, તો આ ભિખારીઓ એને ખવડાવે છે, બીજું કરાવે છે. હવે રાજકુમાર ધીમે 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 એમના જોડે રહેતો થઈ જાય છે અને આ ભિખારીઓને જ પોતાનું પરિવાર માની લે છે. હવે એના કપડા પણ એવા ફાટેલા પહેરે છે, એઠવાડ ખાય છે, બધું બધું ખાય છે. રાઈટ? હવે થાય શું કે વાસ્તવમાં છે તો એક સામ્રાજ્યનો પ્રિન્સ, પોતાની માલ મિલકત, ખજાનો અજબો રૂપિયાનો છે, પણ હવે ભૂલી ગયો છે સંબંધને, કારણ કે હવે આ ભિખારી જોડે રહેતો થઈ ગયો છે, દરિદ્ર જીવન જીવતો થઈ ગયો છે. માની લો વર્ષો પછી કોઈ રાજાનો કોઈ વફાદાર મંત્રી જંગલમાંથી પસાર થતો હોય અને એ પસાર થતો હોય ને આ ભિખારી રાજકુમારને જોવે, એના પર નજર પડે અને જોવે, એટલે આ તો રાજકુમાર જેવો લાગે છે. એના શરીર ઉપર રાજવંશના ચિહ્નો જોવે ને કે છે, એટલે એ મૂર્ખ, તું ભિક્ષા માટે માંગે છે? તને ખબર નથી તું આ દેશનો ભવિષ્યનો રાજા છે? તારા પિતા કોણ છે તને ખબર છે? તારી રાહ જોવે છે, ચલ ચલ મારી સાથે ચલ. તો આ બધું જ્ઞાન થાય તો એ રાજકુમાર છે હજુ ભિખારીઓ જોડે રહે કે મંત્રી જોડે પાછો જતો રહે? મંત્રી જોડે જતો રહે પાછો રાજ્યમાં. તો અહીંયાથી આપણને શું બોધ મળે છે કે રાજા જે છે એ કોણ છે? પરમાત્મા છે, ભગવાન કૃષ્ણ છે. ને રાજકુમાર કોણ છે? આપણે રાજકુમાર છે, આપણે જીવાત્મા છીએ, આપણે રાજકુમાર છે. અને આ ભિખારીઓની ટોળી કોણ છે? ઇન્દ્રિયોની સુખ ઈચ્છા હોય ભિખારીઓની ટોળી છે. તો જ્યારે આ જીવાત્મા રૂપી રાજકુમાર આ ભિખારીઓની ટોળીમાં રહીએ છીએ ઇન્દ્રિયો સુખ પ્રાપ્ત કરવા માટે, સુખ, સંપત્તિ, માન, સન્માન, તો આપણે ભીખ વેચલી માંગીએ છીએ ને આ સંસારમાં. એને શું માંગે છે? મારે હજુ જોઈએ છે, હજુ જોઈએ છે, હજુ સુખ જોઈએ, હજુ સુખ જોઈએ છે. ત્યારે કોઈ જ્ઞાની રૂપી ગુરુ, જે મંત્રી રૂપે આવે તો ને, એ જ્ઞાની રૂપી ગુરુ આવે ને આપણે ઈશ્વરનો માર્ગ બતાવે, આ ગોડા, તું તો, તારા પપ્પા જે છે એ તો અનંત કોટી બ્રહ્માંડના માલિક છે. તારો સંબંધ શું છે? તું મમે વાંછા જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાન ખુદ કે છે કે આ જીવાત્મા છે, મારો અંશ છે. તો આપણી આટલી મોટી અબજોની સંપત્તિ છે, પણ આપણે અહીંયા ભીખ માંગીએ છીએ સુખ સંપત્તિ માટે.
અહીંયા જ બ્રહ્માંડમાં આ સંસારમાં એને મને સંપત્તિ માન સન્માન ને બધું જોઈએ છે. કેમ? કારણ કે આપણે એ આપણો સંબંધ ભગવાન જોડે ભૂલી ગયા છે, એટલા માટે વિસ્મૃતિ થઈ ગઈ છે. તો અહીંયા ભગવાન એ આપણને સમજાવવા માંગે છે કે તારા જે સંબંધ છે એને તું, જેમ હમણાં તમને શરૂઆતમાં એક્ઝામ્પલ આપ્યું ને, ભગવાન આપણને માંગે છે તું મારા ધામમાં લઈ જવા, આજે તને ડિસ્કાઉન્ટ સેલ આપું છું, જેટલા પણ આજે દર્શન કરવા આવશે ને બધાને મારા ધામમાં લઈ જાઉં છું. પણ આપણે શું થાય, ના ના પ્રભુ પૈસા આપી તો મારા છોકરાના લગ્ન અટક્યા છે કે છોકરીના લગ્ન અટક્યા છે. એટલે તને ભગવાન ધામમાં લઈ જવા માંગે છે અને તો ટેમ્પરરી સુખ ખોળે છે. સમજમાં આવે છે? તો આ શ્લોકમાંથી આ સમજવાનું છે કે આપણે ભીખ નથી માંગવાની ભગવાન જોડે કે ભગવાન હજુ થોડું સુખ આપો. ભગવાન તો આપવા જ બેઠો છે. જેમ એક ગામ હતું, માની લો એક ગામ હતું, તો ગામની અંદર એક ભિખારી રહેતો હતો. પણ એ ભિખારી શું કરતો, આખા ગામમાં ભીખ માંગે અને એક ઝાડ હતું, ગામની બહાર એક ઝાડ હતું, એની નીચે બિચારો ગોદડી પાથરીને સુઈ જાય. એનું જ ઘર તો કશું હતું નહીં, એટલે ઝાડને જ પોતાનું ઘર સમજતો હતો કે આ ઝાડ જ મારું ઘર છે. હવે કોઈક દિવસ ખાવા મળે ને કોઈક દિવસ ના મળે અનાજ. હવે કોઈ દિવસ અનાજ ના મળે તો પોતે ભગવાનને કોસતો હતો કે ભગવાન તમે કેવા છો, મને કેમ મને કયા કર્મનું સજા આપો છો, મેં શું કર્યું છે એવું, રાઈટ? હવે વર્ષો વીતી ગયા અને એક દિવસ એવું થયું કે આ ભિખારીનું મૃત્યુ થયું, મરી ગયો ભિખારી. હવે ગામના લોકોએ વિચાર્યું કે ભાઈ આની તો કોઈ ઓળખ છે નહીં, આનું કોઈ સંબંધી છે નહીં, તો આ ભિખારીને કામ કરો, જ્યાં પોતાની ગોદડી પાથરીને સૂતો તો ઝાડના નીચે, એ ગોદડી એ ત્યાં જ આપણે એને દાટી દઈએ. તો જે ઝાડના નીચે ગોદડી પાથરી દઈ ત્યાં એ લોકો ખોદે છે એને દાટવા માટે. અને 2 ફૂટ ખોદતા ખોદતા જ ખબર પડે છે કે લોખંડની પેટી મળે છે. ને પેટીમાં ખોલે છે તો કેટલી સોના મોરો, હીરા જવેરાત, અમૂલ્ય ખજાનો હોય છે. લોકોને અફસોસ થાય, અરે આ ભિખારીની જિંદગી જો, આખી જિંદગી આ ખજાના ઉપર બેઠો હતો, એને ખબર જ નથી કે દરિદ્ર છે નહીં. એ જો એને થોડું ખોદ્યું હોત તો એને આ કેટલા બધા પૈસા મળી ગયા હોત. થાય આવું? તો આપણે પણ શું કરીએ, આપણી સ્થિતિ ભિખારી જેવી છે. આપણા હૃદયની અંદર ભગવાન કૃષ્ણ માટે, પરમાત્મા રૂપે ભગવાન માટે અનન્ય પ્રેમને ભક્તિ પડેલી છે, પણ આપણે કુહાડી લઈને ખોદતા જ નથી. આપણે એને તો ભીખ માંગવાની આદત પડી ગઈ છે. આ સંસારની જે સુખ સંપત્તિ જે છે એ જ મેન લાગે છે કે આ જ મેન છે, આ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ઈશ્વર જોડે આપણો જો રિયલ ખજાનો પ્રેમનો છે એ આપણે નથી ઓળખી શકતા. તો અહીંયા ભગવાને, આપણે આજની ટાઈમ પૂરો થવા આવ્યો છે તો મારે એક કહાની એક તમને બીજી એક વાત કરીને, કારણ કે સમજાવવાનું તો ઘણું બધું છે પણ ટાઈમ નથી આપણી પાસે. તો અહીંયા ભગવાન એક સુંદર શબ્દ વાપરે છે, જો એ આપણે સમજવાનું. ભગવાન શું કે છે? તામ તથૈવ ભજામ પ્રપદ્યંતે, તામ તથૈવ ભજામ પ્રપદ્યંતે. શરણ, મારી શરણ કોણ લે છે, કઈ રીતે લે છે, આ ઇમ્પોર્ટન્ટ છે. શરણનો મતલબ શું છે? ભગવાન સાથે સંબંધ. આપણે ભગવાન સાથે સંબંધ, જો ભગવાન કૃષ્ણ જયારે આ ધરાધામ પર આવ્યા હતા ત્યારે જેટલા લોકોએ ભગવાન સાથે સંબંધ બાંધ્યો છે ને, બધાને ભગવાને સંતુષ્ટ કર્યા છે. આપણે બહુ લાંબુ જવાની જરૂર નથી. આપણે બહુ સુંદર કથા આપણા ગુજરાતમાં જ છે. કોની? નરસિંહ મહેતાની. જુઓ, આપણે ટાઈમ નથી બહુ ડિટેલમાં વાત કરવાનો, પણ નરસિંહ મહેતાની કહાની બહુ જ રોચક છે. આપણે બધાને, મેં તમને પહેલા પણ વાત કરેલી છે નરસિંહ મહેતાની, કે નરસિંહ મહેતાનો જયારે જન્મ થયો, રાઈટ, તો એમના માતા પિતા તો વહેલા જ ભગવાનને પ્રાપ્ત થઈ ગયા હતા. હવે નરસિંહ મહેતા હતા એ કોના જોડે રહેતા હતા? એમના જે ભાઈ અને ભાભી હતા એમના સાથે રહેતા હતા નરસિંહ મહેતા. તો નરસિંહ મહેતા શું, એમને 8 વર્ષના હતા તેમને બોલતા નતા, બિચારા બોલી નતા શકતા. તો કોઈ સંત હશે, મહાકવિ પ્રેમાનંદ નું આખ્યાનમાં પણ આવે છે આ વસ્તુ. તો સંત કોઈ હશે તો સંતે એને એના પર કૃપા કરી અને આશીર્વાદ આપ્યો. તો પહેલો જે શબ્દ બોલ્યા છે એ રાધા કૃષ્ણ બોલ્યા છે. હવે શું થાય છે, આ ભાભી બહુ મેણા ને ટેણા મારતી હોય છે, કારણ કે આ ભાભી જે છે, કારણ કે આ નરસિંહ મહેતા તો કોઈ કામ ધંધો કરતા નથી, એ વખત સ્કૂલમાં પણ નતા જતા, કોઈ કામ ધંધો નતા કરતા. 7-8 વર્ષની ઉંમર હતી, કોઈ કશું કરતા નતા, ના તો ખેતી કરતા, ગાયો ચરાવતા, કશું જ નતા કરતા. સવારથી માંડીને રાત સુધી ભગવાનની ભક્તિ જ કરતા હતા. તો આ ભાભી ટોણા મારતી હતી, તો ભાભીના ટોણાથી એમને ઘર છોડી દીધું. હવે ઘર તો રહેવા માટે કશું હતું નહીં, તો શું થયું, તો જંગલમાં
એક મંદિર હતું ગોપીનાથ મહાદેવ, એના મંદિરમાં જઈને ત્યાં રહેતા હતા મંદિરમાં. તો 7 દિવસ અને 7 રાત અન્ન જળનો ત્યાગ કર્યો અને ભગવાન શિવની ભક્તિ કરી અને ભગવાન શિવ પ્રગટ થયા. તો ભગવાને કીધું માગ, તાર શું વરદાન જોઈએ છે? તો નરસિંહ માતાએ માગ્યું કે પ્રભુ તમને જે પ્રિય હોય મને આપો. તો ભગવાન કહે છે અચ્છા મને પ્રિય હોય? તો ભગવાને જોયું અચ્છા મને તો સૌથી પ્રિય તો કૃષ્ણ છે, રામ છે. તો ભગવાનનું જે ધરાધામ છે ગોકુળ વૃંદાવન, ત્યાં લઈ જાય છે અને ત્યાં આખી રાસલીલા બતાવે છે. હવે અહીંયાથી કહાની શરૂ થાય છે. હવે ભગવાનના દિવ્ય દર્શન નરસિંહ મહેતાએ જયારે જૂના કર્યા ને જુનાગઢમાં પાછા આવ્યા, તો ભાભીનો તો પેલા આભાર માન્યો, થેન્ક યુ કીધું ભાભીને. આપણે ભાભીની જગ્યા હોય તો, આપણે આ નરસિંહ મહેતાની જગ્યા હોય તો, આપણે કોઈ મેણા ટોણા મારે, આપણે આવું કરીએ તો તરત આપણે ચડી બેસીએ છીએ ને એના ઉપર. હા, ચડી બેસીએ છીએ ને, હાઉ ડેર યુ, તું જો તારું તારું ના, બધું કેટલું બધું કરીએ છીએ. પણ નરસિંહ મહેતાએ એવું ના કર્યું. મેણા ટોણા માર્યા તો ભાભીને થેન્ક યુ કીધું, તમારા કારણે જ મને ભગવાનના દર્શન થાય. હવે થોડું ફાસ્ટ ફોરવર્ડ. હવે નરસિંહ મહેતા જે છે એમના લગ્ન થાય છે. માણેકબાઈ કરીને જે સ્ત્રી છે એમની વાઈફનું નામ માણેકબાઈ છે. એમના જોડે લગ્ન થાય છે અને 2 પુત્રો થાય છે, શામળદાસ અને કુંવરબાઈ. આ 2 સંતાનો થાય છે, આપણને ખબર છે. હવે જો આ બિચારા નરસિંહ મહેતા તો કોઈ કામ ધંધો કરતા નથી, તો હોય છે બહુ ગરીબ, અનાજનો ખાવાનો દાણો નથી, પણ ભજનમાં મસ્ત છે. ગરીબ બિચારા કુંવરબાઈ, જે કુંવરબાઈ અને શામળદાસ છે એ પરાણે પરાણે જિંદગી જીવે છે. હવે ફાસ્ટ ફોરવર્ડ થોડું કરીએ કારણ કે ટાઈમ નથી. હવે થાય છે શું કે કુંવરબાઈ જયારે ઉંમર લાગ થાય છે, લગ્ન ના ઉંમર થાય છે, ત્યારે નરસિંહ મહેતા એમના લગ્ન ઉના ગામમાં શ્રી રંગ મહેતા, જે નાગર વંશમાં પ્રખ્યાત એવા શેઠ હતા, જે બ્રાહ્મણ હતા, એમના ત્યાં લગ્ન કરાવે છે. હવે આ જે કુંવરબાઈ હતા એ થાય છે શું, એ પ્રેગ્નેન્ટ થાય છે. હવે ત્યાં એ જમાનામાં પણ, અત્યારે પણ આપણે એવું છે, એ જમાનામાં જયારે સીમંત ભરવાનું થતું ત્યારે આવા જો આ જે કુંવરબાઈ હતા એની જે સાસુ અને નણંદ બંને કાટખઉ હતી. બિચારીને બહુ ટોણા વેણા મારતી હતી. એને ખબર હતી કે એનો જે પપ્પા જે છે નરસિંહ મહેતા તો ભિખારી છે, એના જોડે તો કોઈ પૈસા નથી. તો એ વખતે શું થયું કે જયારે મામેરું ભરવાનું હતું ત્યારે નરસિંહ મહેતા કુંવરબાઈને કીધું, એને પત્ર લખાયો કુંવરબાઈ સાથે અને કીધું કે જો ચિઠ્ઠી, એ વખતે ચિઠ્ઠી વ્યવહાર થતી, એ વખતે ફોન કેવું હતું નહીં, તો ચિઠ્ઠીમાં બહુ મોટું લિસ્ટ લખાયું અને કુંવરબાઈને કીધું જો આ તારા પપ્પા જો આ લાવે નહીં તારા પિતા જોડે, આ તારી, કારણ કે તારા પિતા અમને ખબર કરતાલ વગાડીને જીવન જીવે છે, તો આ સોના મોહરો કશું લાવવાના નથી, પણ આ લિસ્ટ છે, જો આ ના લાવે તો એને કહેજે કે અહીંયા ઉનામાં અમે પગ ના મૂકે. અને લિસ્ટ કેટલું મોટું હતું, યાદી હતી કે 700 પાનેતર અને કિંમતી સાડીઓ, પછી આખર જે નાગર જાત હતી એના માટે દરેક સભ્યો માટે એક સોનાની મોહરનો સિક્કો, કુંવરબાઈ જે હતી એના માટે સોનાનો હાર, ચૂડલો, એ બધું. અને જે સાસુ અને જે દેરાણી હતી એના માટે ચાંદીના અને સોનાના ઘરેણાઓ, જાજર ને બધું, કેટલું રેશમી વસ્ત્રો ને ઢગલો વસ્તુ માંગી અને એક એવો પથ્થર માંગ્યો જે અત્યંત દુર્લભ હોય. હવે આ ખબર હતી કે આ તો પોસિબલ નથી આમના માટે. હવે આ લિસ્ટ જયારે લઈને કોઈ આવે છે જુનાગઢમાં, તો નરસિંહ મહેતાને આપે છે લિસ્ટ, તો નરસિંહ મહેતા લિસ્ટ ઓપન કરે છે, આમ જોવે છે અને હસે છે અને વાળીને કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હોય છે એના પગે મૂકી દે છે. તો જે એમની વાઈફ હોય છે માણેકબાઈ, એ પણ જો લિસ્ટ ખોલે છે, પછી એ માણેકબાઈ તો રોવા માંડે છે, જોજો આપણે કેટલી મજાક ઉડાડે છે. એ લોકોને ખબર છે આપણા ઘરમાં ખાલી તુલસીનો ક્યારો વગર કશું જ નથી, સોના ચાંદી તો બહુ દૂરની વાત છે, ખાવાનું એ નથી, અનાજ નથી, તો શું થયું, કઈ રીતે આપણે આ પૂરું કરીશું? નરસિંહ મહેતા હસતા હતા, ચિંતા નહીં, આપણે તો આપણે જો આપણે કશું જ નથી કરવાનું, આપણો જે શામળિયો કૃષ્ણ છે ને એ બધું કરશે. એકચ્યુઅલી આ જે કુંવરબાઈ છે ને એ આપણી દીકરી નથી, એ કૃષ્ણની દીકરી છે, કૃષ્ણને જે કરવું એ કરે. તો હવે એ ટાઈમ આવી ગયો જ્યારે નરસિંહ મહેતાને કુંવરબાઈનું મામેરું ભરવા માટે ઉદા ગામમાં જવાનું હતું. હવે નરસિંહ મહેતાએ જયારે એક ગાડું હતું, એમનું પોતાનું નતું, એ પણ ભાડા ઉપર કોઈને માગીને લીધું, તૂટેલું ગાડું હતું, જૂનું પુરાનું ગાડું હતું, એમાં ભર્યું શું, સોના ચાંદીની તો વાત બહુ દૂરની વાત છે, ફાટેલી કૂટેલી ગોદડીઓ ભરી, ભગવાનના પૂજાનો સામાન ભર્યો, તુલસીની માળા બનાવી હતી એ ભરી મૂકી, કરતાલ, શંખ, મંજીરા, આ બધું મૂક્યું છે. અને
એ લઈને જુનાગઢ થી ઉના તરફ નીકળ્યા છે. હવે જે લોકો માર્ગમાં જે પણ આ ગાડું જોવે ને બધા હસે કે આ જોવા નરસૈયાનું જોવા પોતાના છોકરીનું મામેરું ભરવા જાય છે ને આ જોતો ખરી આ શું શું મામેરું ભરશે. બધા હસતા, બધા એની નિંદા કરે, ટીકા કરે, બધું કરે. હવે જયારે ઉના ગામમાં જયારે આવી પહોંચ્યા નરસિંહ મહેતા, તો નરસિંહ મહેતાને રહેવા માટે ગામમાં જે આપણું પાદર કહેવાય ને એન્ડ, જ્યાં ત્યાં એક જૂનું પુરાની કોઈ ઝૂંપડી હશે જે તૂટી ગયેલી છે, ત્યાં એનો રોકાવ કર્યો છે કે ભાઈ તમે તમારે અહીંયા રોકાવાનું છે. તો જે કુંવરબાઈ છે એને ખબર પડે છે, તો કુંવરબાઈ ભાગતી ભાગતી જાય છે એના પપ્પાને મળવા માટે નરસિંહ મહેતાને. તો જોઈને પોતાના નરસિંહ મહેતા જોવે છે કે ભાઈ નરસિંહ મહેતા આવ્યા છે, અમુક 2-4 વૈષ્ણવોને લઈને આવ્યા છે, રાઈટ, ને પણ ફાટેલા તૂટેલા કપડા પહેરી. તો બિચારી બહુ પસ્તાવ કરે, બહુ રોવે છે, ભગવાનને બહુ આજીજી કરે કે શું કામ તમે આવ્યા, મને ખબર છે તમારી ઓકાત નથી આ બધું પૂરું કરવાનું, શું કામ આવ્યા. જેવી ભગવાનની ઈચ્છા. હવે આ ગામમાં ખબર પડે છે, ઉના ગામમાં ખબર પડે કે ભાઈ નરસિંહ મહેતા આવ્યા છે. તો ઉના ગામમાં પણ અમુક સારા એવા ડિવોટી હતા, તો બધા નરસિંહ મહેતાને મળવા જાય છે. તો નરસિંહ મહેતાને મળવા જાય છે તો નરસિંહ મહેતાને બધા કે છે કે ઓહો મહેતા તમે આવ્યા છો તો થોડું કોઈ ભગવાનનું કોઈ ભજન સંભળાવો. ભગવાન નરસિંહ મહેતા તો રાત જોતા હોય છે કે ક્યારે કોઈ બોલે. તો નરસિંહ મહેતા ચાલુ કરે છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. તો હવે અહીંયા પેલી બાજુ શું થાય છે કે મામેરાનો ટાઈમ થઈ ગયો છે, મોટો મંડપ ભર્યો હોય છે, અને જેટલા પણ જે આ નાગર જાતના જે તમામ મોટા શેઠિયાઓ હોય છે ને એ સારા સારા વસ્ત્રો પહેરીને બધું પહેરીને બેઠા હોય છે અને વિચાર કરતા હોય છે કે હવે હમણાં આવશે નરસિંહ મહેતા. અને આ જે સાસુ ને જે નણંદ જે કાટખઉ હતી એ રાત જોતા હોય છે કે ક્યારે આવે ને ક્યારે આખા જ્ઞાતિની સામે એની મજાક ઉડાડીએ, એને અપમાનિત કરીએ, રાઈટ, એ બધું કરીએ. તો ભગવાન કૃષ્ણ છે એ શું કરે છે, તો પોતાનું દિવ્ય આગમન થાય છે ભગવાન કૃષ્ણનું. તો જયારે સાસરિયા રાહ જોતા હોય છે, અત્યાચાર એનો વધી જાય છે, તો બહુ દૂરથી ઘોડાઓનો અવાજ આવે છે, ઘોડાનો ડબલાનો અવાજ સંભળાય છે, અને રથના મોટા મોટા પૈડાનો ખડખડ 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 અવાજ આવે છે. જયારે રથ નજીક આવે છે તો સુગંધ તુલસીની જેમ સુગંધ આવે એવી મસ્ત અને એવી ચંદન સુગંધ, તુલસીની સુગંધ મંડપમાં ફેલાઈ જાય છે અને લોકો બધા જોવા માંગે છે કોણ છે આ. તો દૂરથી એક દિવ્ય સોનાથી મઢેલો રથ આવે છે, ને રથ જયારે નજીક આવે છે જોવે કે રથમાં 4 સફેદ ઘોડા સજેલા છે. રથની આગળ હજારો સેવક મોંઘા મોંઘા રેશમી વસ્ત્રો અને સોના ચાંદીના થાળ લઈને ઉભા છે. ભાઈ રથ જયારે આવે છે મંડપમાં ઉભો રહે છે તો તેમાંથી એકદમ તેજસ્વી પ્રભાવશાળી એક યુવાન શેઠ નીચે ઉતરે છે, જેને માથા ઉપર રત્ન જડિત મુગટ હોય છે, પાઘડી હોય છે, રાઈટ, કાનમાં કુંડળ ને મોટી મોટી હાર ને બધું હોય છે, શરીર પિતાંબર ધારણ કરેલું હોય છે. તો બધા પૂછે છે કે તમે કોણ છો, તમે કોણ છો, કોને મળવા આવ્યો છો. તો કે છે કે હું એકચ્યુઅલી મારા જે શેઠ છે ને એનો સેવક છું. કે તમારો શેઠ એનો સેવક, કોણ છે તમારા શેઠ. કે છે જુનાગઢમાં છે એક મહેતા, એનો સેવક છું. કે તમારું નામ શું. કે શામળા શેઠ, મારું નામ છે શામળા શેઠ. કે શામળા શેઠ કે શું કારણે આવ્યા છો તમે આજે. તો જયારે આ વાતચીત ચાલતી હોય છે તો એ રથ ઉપરથી એક સુંદર દિવ્ય સ્ત્રી શેઠાણી ઉતરે છે, અને આ સ્ત્રીને જોઈને બધા જ ચોંકી જાય છે. એટલી સુંદર હોય છે, એટલી અદ્ભુત સ્ત્રી હોય છે, આ સ્વયં માતા લક્ષ્મી હોય છે. તો જયારે આ બધા જોવે છે તો બધા ભેગા થાય છે, તો જે આ સાસુ ને નણંદ હોય છે એ જોર જોરથી બોલવા માંડે છે, ઓ અચ્છા તો તમે આ નરસિંહ મહેતાના ત્યાંથી આવે છો. કે હા, કે નરસિંહ મહેતાના, હા. તો નરસિંહ મહેતાને મેં લિસ્ટ આપ્યું છે, લાવ્યા કશું, એમ કરીને ટોન્ટ મારતા હોય છે. તો શેઠ શું કરે છે, શેઠ પોતાનું એ જે લિસ્ટ જે ચિઠ્ઠી ભગવાનના ચરણોમાં અમે મૂકી હોય છે, ભગવાન એ ચિઠ્ઠી ઓપન કરે છે અને કે જો ભાઈ કે ગણો તમે શું શું માંગ્યું છે. તો કે છે કે અચ્છા તમે પાનેતર 700 પાનેતર માંગ્યા હતા. બોલા હા 700 પાનેતર માંગ્યા હતા. તો ભગવાન શું કરે છે, 700 ને ડબલ 1400 પાનેતર નો ઢગલો કરે છે. ને કેવા પાનેતર, એક એક પાનેતર કેવા રેશમ જરીવાળા,
એકદમ કિંમતી પાનેતર, જેની જે બોર્ડરો જે હોય છે એ સોનાના તારથી વીણેલી હોય છે. તો 1400 પાનેતરનો ઢગલો કરે છે. તો પેલી પેલી જે સાસુ અને નણંદ હોય છે તો ત્યાં જ ચોકી જાય છે. 1400 પાનેતર. પછી ભગવાન કે છે, પછી બીજું શું લખ્યું હતું? આભૂષણો લખ્યા છે ને? હા હા, આભૂષણો. તો કુંવરબાઈ માટે એટલા મોટા સોનાના સેટ ને હીરાના કંગનો ને માણેક મોતી ઢગલો કરે છે. તો પેલા જેટલો મોટો ઢગલો કરે છે તો સાસુ અને પેલી નણંદ છે એ તો ઢગલાની પાછળ જ છુપાઈ જાય છે, દેખાતી જ નથી. એટલો મોટો ઢગલો કરી દે છે. પછી પેલી સાસુ પેલી પેલી નણંદ મમ્મીને એની મમ્મીને મારે છે, આપણા માટે કશું છે કે નહીં? એટલે ભગવાન કૃષ્ણ હા હા કે આ સાસુ ને નણંદ માટે પણ કશુંક લાવે છીએ. તો સાસરા અને નણંદ માટે શું લાવે છે? તો જોવે છે તો એમને માગ્યું હોય છે એના 10-15 ગણા મોટું જે સેટ માંગ્યા હોય છે, કિંમતી હાર માંગ્યા હોય બધું આપે છે. ને પછી કે શું તમે માગ્યું તું? દરેક સમાજના મેમ્બરોને એક સોનાની મોહર આપવાની છે, એવું કશું? તો ભગવાન કૃષ્ણ એક ને પકડીને સોનાથી ભરેલો ઘડો આપે છે કે તમે તો મોહર માગી હતી ને, હું તો ઘડો આપું છું. હવે આ બધું જોયું તો પેલી પેલી સાસુને તો મગજમાં પ્રોસેસ જ નથી થતી. અને પછી કે સાસુ કે હા એક હજુ વસ્તુ બાકી રહી ગઈ, પેલો પથ્થર, કિંમતી પથ્થર માંગ્યો તો ભગવાન કૃષ્ણએ પાતાળ લોકમાંથી એક દુર્લભ રત્ન હતું એ આપ્યું છે. માગણી જે સાસુના હાથમાં મૂકી, લો તમે માગ્યો તો પથ્થર, લો. હવે આખી સભા સ્તબ્ધ થઈ જાય છે. આ મહેતા બધા કુંવરબાઈ ને બધા જ જોતા રહ્યા, કોણ છે આ? અને બધા જ જય જય બોલાવે છે નરસિંહ મહેતાની. વાહ નરસિંહ મહેતા વાહ, અમને ખબર નથી તમે આટલા મોટા શેઠ છો. તમે તમારા નોકર પાસે જો આટલું બધું હોય તો તમારી પાસે કેટલું હશે? ઓહો, નરસિંહ મહેતાની જય હો, નરસિંહ મહેતાની જય હો. તો આ તમને કહાની એટલે મેં તમને કીધી સમજાવવા માટે કે જો નરસિંહ મહેતાએ ભગવાનની શરણાગતિ દીધી છે. ભગવાનની કમ્પ્લીટ શરણાગતિ છે. આપણે એમને ક્યારે, આપણે તો આપણા ઉપર જયારે પણ કોઈ પણ કશું પ્રોબ્લેમ આવે કે કોઈ પણ કશું થાય ને તરત ભાગી જઈએ છે. કોના માટે? પેલા જ્યોતિષ પાસે. જુઓ ને જરા મારો હાથ જુઓ ને, મારી કુંડલી જુઓ ને, આજે કયો ગ્રહ ચાલે છે, મારી કઈ દશા ચાલે છે, કઈ શું છે. એટલે તમે કૃષ્ણના શરણમાં જો તો આ ગ્રહ ને બધું શું કરી લે, તમારું શું બગાડી શકવાના છે? સ્વયં ભગવાન કૃષ્ણ, ભગવદ્ ગીતા આપણા આગળ શ્લોક આવવાનો છે, ત્યાં ભગવાન કૃષ્ણ કે છે, શું કે છે? યોગક્ષેમમ વહામ્યહમ અનન્ય આશ્રિતો યો મામ યે જના પાર્યુપાસતે તેષા નિત્યભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન યોગક્ષેમ કરે છે, ભક્તોનું રક્ષણ કરે છે ને એની બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. જે છે ભક્ત જોડે એનું સંરક્ષણ કરે છે, અને જે નથી એવું નહીં કે ખાલી દાળ આપણે યોગક્ષેમમ નો મતલબ કે રાઈસ અને દાળ કે ખીચડી જ ખાવા માટે આપે છે. ભગવાન યોગક્ષેમમ નો મતલબ જો આ નરસિંહ મહેતાનું જ એક્ઝામ્પલ તમે જુઓ, કુંવરબાઈનું મામેરું, આવું મામેરું ના તો અદ્વિતીય છે, આવું મામેરું કોઈને ભર્યું નથી ને કોઈ ભરવાનું પણ નથી. એટલા માટે આજકાલ આપણે, તમને ખબર છે, આજે આપણે આજકાલ પણ ગુજરાતીઓમાં મામેરું જયારે ભરીએ ને ત્યારે આ ગીત ગવાય છે, મામેરું ભરવા આવજો શામળા ગીરધારી. આઈ ડોન્ટ નો તમે આજકાલ આ બધું ચાલે છે કે નથી ચાલતું, પણ આ બધા ગીતો ગવાય છે. તો કેમ? કારણ કે નરસિંહ મહેતાનું શરણાગતિનો પાવર છે. આ જો નરસિંહ મહેતાને છે કે મને કશું ખબર નથી, મારો કોઈ સંબંધ કોઈના જોડે છે મને ખબર નથી. જો નરસિંહ મહેતાનો જયારે પુત્ર શામળાજી એક્સપાયર થઈ ગયા અને એમની વાઈફ જે છે એ એક્સપાયર થઈ ગયા, ત્યારે નરસિંહ મહેતાએ શું કીધું? રોવા માંડ્યા. આપણે તો રોવા માંડીએ છીએ, રાઈટ? ઓય મારા પતિ મરી ગયો, મારો છોકરો મરી ગયો. ત્યાં નરસિંહ મહેતા શું કે છે? સારું થઈ ભાગી જંજાળ, હવે પ્રેમથી ભજીશું શ્રી ગોપાલ. સારું થયું, આમે સારું થયું, મરી ગયા, હવે કોઈ ટેન્શન નથી મારી લાઈફમાં, હવે હું પ્રેમથી ભગવાન કૃષ્ણને ભજીશ. તો આવી જે શરણાગતિ છે, ભગવાન એની રક્ષા કરે છે, એની યોગક્ષેમમ પૂરો કરે છે. તો આપણે આપણા લાઈફમાં જોઈએ કે આપણી લાઈફમાં આપણે ભગવાનને આ રીતે શરણાગત છીએ. આપણે એવું લાગે કે હવે મેં દીક્ષા લઈ લીધી તો હું શરણાગત થઈ ગયો. અરે દીક્ષા લેવાથી દીક્ષા તો શરૂઆત કરી છે. ધીસ ઇઝ જસ્ટ અ બિગિનિંગ. હજુ તો શરૂઆત છે. શરણાગતિનો મતલબ છે ભગવાન સાથે સંબંધ, અને એ જયારે સંબંધ તમે બાંધો છો પછી બધું જ ભગવાન, હરે કૃષ્ણ, બધું જ ભગવાનનું છે. આપણે તો શું કરીએ? આપણે તો બંને પગમાં
બંને બાજુ પગ રાખવા છે. ઘીમાં અને ગોળમાં બંનેમાં પગ રાખવો છે. તો એ રીતે નહીં થાય. બધું ભગવાનનું છે. એ રીતે જયારે તમે ભગવાનને સમર્પિત થઈ જશો ને ત્યારે ભગવાન પછી તમારી ટેક કેર કરશે. અત્યારે આપણે લાગે ભગવાન આટલી બધી માળા કરું છું પણ મારે પ્રોબ્લેમ આવે ત્યારે તું કદી આવતો નથી. પણ ક્યાંથી આવે? તમે શરણાગત છો નરસિંહ મહેતાની જેમ? નથી. અહીંયા તો તમને કહીએ 8:30 વાગે તમે આવો ક્લાસમાં તો એ કે પ્રભુ આજે મેર નહીં પડે, અમારે તો વહેલું ઉઠવાનું હોય છે ને એટલે મેર નથી પડતો. એટલે જેને ઉઠવાનું એને ના આવતા, તો ખાલી એક્ઝામ્પલ આપું છું, રાઈટ? તો કહેવાનો મતલબ છે જયારે ભગવાનની કથા જુઓ, નરસિંહ મહેતાને જયારે ભગવાનની કથા જે લોકો ઉના ગામમાં જે મળ્યા એમને કીધું કે થોડું ભજન તો સંભળાવો. તો નરસિંહ મહેતા ભૂલી ગયા કે મારી છોકરીના મામેરા માટે આવ્યો છું. અહીંયા તો ભગવાનની ભજનમાં લાગી ગયા. અને ક્યાં સુધી ભજન કર્યું? સાંજ ઊંઘી, ખબર જ ના પડી. અને જયારે સાંજે ભજન બધું કરતાલ બાજુમાં મૂકી ત્યારે ખબર પડી, અલ્યા આ તો કુંવરબાઈ નું મામેરું હતું. તો નરસિંહ મહેતા ગાડું લઈને જાય છે કુંવરબાઈને મળવા માટે. તો કુંવરબાઈ જોએ કે તમે બધાને ખબર પડી જાય કે કોને આ ભર્યું છે, આ મામેરું કોને ભર્યું છે? કૃષ્ણ ભગવાને જ ભર્યું છે. કુંવરબાઈ આખી પ્રસંગ કે છે નરસિંહ મહેતાને કે તમે આવ્યા કે ના આવે ખબર નથી, પણ તમારો કોઈ દાસ બનીને આવ્યો તો શામળા શેઠ, અને એને આ મામેરું ભર્યું છે. સ્વયં માતા લક્ષ્મીએ કુંવરબાઈના ખોળામાં શ્રીફળ મૂક્યું છે અને એનું જે વિધિ થતી હોય એ વિધિ માતા લક્ષ્મીએ સ્વયં કરી છે. તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીનો વાસ થાય, ભગવાન કૃષ્ણ આવે, તો શરણાગતિ, ભગવાન સાથેના રિલેશન બાંધવું પડે. શરણાગતિ પૂરી કમ્પ્લીટ શરણાગતિ થાય તો જ આવે. ભગવાન શરણાગતિ વગર તો કશું એક્સેપ્ટ નથી કરતા. હવે તમારે શરણાગતિ કરવી છે તો એ તમારા ઉપર છે. કઈ રીતે કરીશું શરણાગતિ એ આગળના આવતા બધા શ્લોકોમાં આપણે ડિટેલમાં સમજીશું કે શરણાગતિ કઈ રીતે થાય ભગવાન. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, તમારું કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. પ્રભુ, આ ઇન્દિરાબેન ના બેન એક્સપાયર થઈ ગયા, વર્ષાબેન, ખબર છે? ઓ હરે કૃષ્ણ. ઓ મને નથી ખબર. ઓકે. એટલે આવતા શનિવાર ના એક્સપાયર થઈ ગયા. ઇન્દુબેન કે ઇન્દિરાબેન? ઇન્દુબેન ના બેન. એના નાના બેન. એટલે ઇન્દુબેન ના નાના બેન. ઇન્દુબેન થી નાના. ક્લાસમાં સ્ટાર્ટિંગમાં આવતા હતા વર્ષાબેન. અચ્છા, ઓકે. આપણા શરૂઆતમાં હતા, ખબર છે? એકદમ સ્ટાર્ટિંગમાં કૃષ્ણના ક્લાસમાં. ઓકે ઓકે. પછી એ લોકો ઇન્ડિયા ગયા ને પછી નતા આવતા, ત્યારે એમને બ્રેન ટ્યુમર થઈ ગયું. કોઈને ભગવાન કૃષ્ણના શરણમાં આપણે પ્રાર્થના કરીએ કે એમને ગોલોક વૃંદાવન ધામ પ્રાપ્ત થાય પ્રભુ, એવી કૃપા કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ હરે રામ રામ હરે હરે. કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે? એને કોઈ ક્વેશ્ચન છે? ક્વેશ્ચન નથી પ્રભુજી, પણ તમે કીધું ને કે શામળસા શેઠ, પણ એ ભગવાન સગાળસા શેઠ બનીને આવે છે. કોઈ વાત નામમાં શું રાખ્યું છે? ભગવાનના અનંત કોટી નામ છે. સગાળસા શેઠ. તમે કોઈ શેઠ નું નામ, કોઈ વાત નહીં. સ્ટોરીમાં એવું નામ છે સગાળસા શેઠ. કોઈ વાત નહીં. આપણે ચાલે તો મારી પાસે એક પુસ્તક હતું, એમાં હતું સગાળસા શેઠ. હા તો એ હશે, કોઈ વાત નહીં. નામમાં શું છે? ઇમ્પોર્ટન્ટ તત્વ છે. ભગવાન કૃષ્ણ આવ્યા હતા, ઇમ્પોર્ટન્ટ છે. શેઠ પણ બરાબર જ. દ્વારકામાં એ શામળિયા શેઠ બનીને આવ્યા હતા. નરસિંહ મહેતા ત્યાં સગાળસા શેઠ હતા. ઓકે, થેન્ક યુ માતાજી. ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન? ઓકે, તો થેન્ક યુ ડિવોટીઝ, તમે બધાએ તમારો અમૂલ્ય ટાઈમ મને આપ્યો. હવે આપણે ફરીથી આવતીકાલે 8:30 વાગે મળીશું ને આગળના શ્લોક ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી.
હરે હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે દંડવત કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી આ 10 હરે ને કૃષ્ણ 11 પ્રભુ, જય શ્લોક શ્રી લખી કૃષ્ણ. મૂકજો. હા 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 yes. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કાલનું કૃષ્ણ. નથી મોકલ્યું રેકોર્ડિંગ, કાલનું પણ Yeah. બાકી. હરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.